अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। ओम श्रीहरिं परमानन्दम् उपदेष्टारम् ईश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। भवतापप्रणाशिन्ये आनन्दघनमूर्तये ज्ञानभक्तिप्रदायिन्ये मातस्तुभ्यं नमो नमः। ओम सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शान्तिः शान्तिः शान्तिः। प्रातः स्मरामि हृदि संस्फुरदात्मतत्त्वम् सच्चित् सुखं परमहंसगतिं तुरीयम् यत्स्वप्नजागरसुषुप्तिं तमवेति नित्यम् तद् ब्रह्मं निष्कलमहं न च भूतसङ्गम्। प्रातः भजामि मनसो वचसामगम्यम् वाचो विभान्ति निखिला यदनुग्रहेण यदनेति नेति वचने निगमो अवोचु तमदेव देवमजमच्युतम् आहुरग्रम्। प्रातः नमामि तमसः परमार्कवर्णम् पूर्णं सनातनपदं पुरुषोत्तमाख्यम् यस्मिन् इदं जगदमशेषमशेषमूर्तो रज्वाङ्गभुजङ्गम इव प्रतिभासितं वै। हरिः ओं तत्सत्, हरिः ओं तत्सत्, हरिः ओं तत्सत्। श्रावण मास છે આજથી। શ્રાવણ એટલે શિવ છે, શિવ એટલે જ કલ્યાણકારી છે અને આપણો મનુષ્ય જન્મ આ કલ્યાણના સદુપયોગ કરવા માટે મળેલો છે। પ્રવેશ કરીએ આપણે શિવત્વ માટે, શિવ માટે, શંકર માટે, મહાદેવ માટે। આ મહિનો જે છે અસલમાં એક આખો મહિનો અપાઈ ગયો શિવને। બીજા બધા દેવતાઓને કોઈને 10 દિવસ, 5 દિવસ, 15 દિવસ, 1 દિવસ। જેણે 11 મહિનામાં અગર મને કોઈ વિશેષ રૂપે પૂજા, જપ, ધ્યાન, વ્રત, ઉપવાસ, શ્રવણ, સત્સંગ ન કર્યો હોય તો એ લોકો માટે આ મહિનો વિશેષ છે અને જે જીવનભર જેની સાથે જોડાયા છે એને માટે આ ઉત્સવ છે। તો આ વિશેષ મહિનો આપણા સનાતન વૈદિક ધર્મનું નૈમિતિક પર્વ કહેવાય છે અને બહુ જે આપણી સૌથી અત્યંત સમીપ છે અને શિવ કહેવાય છે। નિતાંત નજીક છે। આપણી સૌથી નજીક કોણ? તો એમ કહી શકાય કે શિવત્વ। તો થોડો ભાવ સમજી લઈએ આપણે કે એમ ન કહેવાય કે અમે વૈષ્ણવ છીએ અને અમારે શિવ શું, એ બધી જે વાતો જે છે કદાચ એની મને ગૂઢતા નહીં સમજાય। સંસારી રહીને પરમાત્માને ભજવું હોય તો પછી વૈષ્ણવ બની શકાય ને શિવપંથી બની શકાય કે કોઈ મને બીજા પંથ થઈ શકાય। પણ ઈશ્વર માટે અગર જગતમાં જીવીએ છીએ આપણે તો હજી પંથ એક મને નિમિત્ત છે એ પરમાત્મામાં પ્રવેશ કરવાનો। તો પછી મારો કોઈ પંથ, મારો કોઈ ઈષ્ટ જે છે એ મને એક એવો રસ્તો મારે માટે છે જે મને મહામાર્ગ ઉપર લઈ જાય, રાજમાર્ગ ઉપર લઈ જાય, જેનો અધ્યાત્મ કહેવાય છે। આ ઈષ્ટ સાથે, સંપ્રદાય સાથે રહેવું એક મને ધર્મ કહેવાય છે। આ ધર્મને અગર નિષ્ઠાપૂર્વક નિભાવતા નિભાવતા એક અંતઃકરણમાં એવી એક વૃત્તિ ઉત્પન્ન થાય છે જ્યારે એવું થઈ જાય છે કે બધું એ જ છે, બધું એનું જ છે, એમ હું કાંઈ જ નથી, આ અંતિમ છે। એને વૈષ્ણવ કહેવાય છે। વિષ્ણુ શબ્દનો અર્થ થાય છે વ્યાપકમ સહિત વિષ્ણુ। જે બધે ચૈતન્ય રૂપે રહેલો છે, બધાનું મને પાલન પોષણ કરવામાં રહેલો છે, એવી એક શક્તિનું નામ છે। અને આપણે જો મને વૈષ્ણવ હોઈએ તો આપણે બધામાં એ જોવો જોઈએ મને વિષ્ણુને। કૃષ્ણ અગર આપણો ઈષ્ટ છે તો કૃષ્ણ તો એમ કહે કે બધામાં મને જુઓ।
આત્મસંસ્તમ મન કૃત્વા કિંચિત અપી ન ચિંતયે. તો એવું કંઈક મને અગર જો હોય કે શ્રાવણ મહિનામાં અથવા કોઈ વૈષ્ણવ મને સંપ્રદાય હોય અને શિવ, તો શિવ સમજી લો અને વૈષ્ણવને પણ સમજી લઈએ, કૃષ્ણને પણ સમજી લઈએ, તો અગર એવી કોઈ મને રૂઢિચુસ્તતા હોય તો કદાચ એ પૂર્ણ થઈ જાય. શિવ આત્માનું નામ છે. શિવ જે છે એનું નામ છે મૂળ કલ્યાણ. કલ્યાણ શબ્દનો અર્થ છે અંતઃકરણમાં હવે કોઈ માંગ નથી બચી, હવે અંદર કોઈ એવી ઈચ્છા નથી બચી, હવે એની અંદર એવું શૂન્યાકાર છે, એની અંદર એવો ભાવ છે કે બધું પરમાત્માનું છે, તો હું કોણ? હું પણ એ જ અવસ્થામાં આવી જાઉં. એવી એક અંતઃકરણની અવસ્થાનું નામ છે શિવની અનુભૂતિ. કૃષ્ણની અનુભૂતિ પણ આ જ રીતે થાય છે. શરૂઆત ભલે આ પ્રતિકોપાસનાની મને એક પદ્ધતિ છે, થોડું સ્પષ્ટ કરી લઈએ તો શું છે કે આનંદ રહેશે શિવત્વમાં પ્રવેશ કરવા માટે. આપણે એ રીતે મને શિવ મહિમનું સ્તોત્ર એક ભક્ત દ્વારા ગવાયું છે. આપણે એની સાથે સાથે ભક્ત બનતા જઈશું અને એની સાથે સાથે આત્માને આત્મવાન બનતા જઈશું. આ બહુ મને એવું આ ગીત છે. તો થોડી સ્પષ્ટતા પુષ્પદંત પોતે કરશે આ શિવ મહિમના સ્તોત્રમાં, પણ મારા તરફથી હું થોડી સ્પષ્ટતા કરી લઉં. એમ નિર્ગુણ નિરાકાર ચૈતન્ય છે, એનું નામ પરમાત્મા છે. આ મૂળ નિયમ છે અને મારો સ્વભાવ પણ એ જ છે જેને સાક્ષી કહેવાય છે, ચૈતન્ય સાક્ષી. આપણે પણ એ જ છીએ. જે પરમાત્મા હોય એ જ આપણે હોઈએ, કારણ કે આપણે એના અંશ છીએ. એમ કૃષ્ણ કહે છે મમે વાંશો જીવ લોકે જીવભૂત સનાતનમ. તો એ દ્રષ્ટિકોણથી નિર્ગુણ નિરાકાર પરમાત્મા તત્વ છે. પણ એક શરૂઆતના સ્ટેજની અંદર આપણી વૃત્તિ જયારે સ્થૂળ હોય, આ બધું આવશે આની અંદર, બધું એને જડધી કહેવાય છે. બુદ્ધિ સ્થૂળતાને જાણતી હોય, કોઈ નામાકારની અંદર જ જોડાયેલી હોય, કોઈ વસ્તુ, કોઈ વિષય, કોઈ વ્યક્તિ, કોઈ પ્રકૃતિ, કોઈ પરિસ્થિતિ, એની સાથે જોડાણમાં રહેલી વૃત્તિ જે છે, આ બધે રહેલું પરમાત્મા તત્વ જે સૂક્ષ્મ છે, જે સ્થૂળતાથી છૂટવાથી અનુભવાય છે, એને અનુભવ ન કરી શકે અને એની સાધના પણ ન કરી શકે. નિર્ગુણ નિરાકારની પૂજા કેવી રીતે કરી શકાય એવું ઋષિઓને સમજાયું. ત્યારે એ લોકોએ શરૂ કરી એક પ્રતિક ઉપાસના. એ શક્તિનું એક પ્રતિક અપાઈ ગયું કે મારો સ્વભાવ ને મારું મને અંદરના ગુણ જેને અનુકૂળ હોય, એમ ભક્તિને અનુકૂળ હોવ તો મને કૃષ્ણ બહુ નજીક પડી જાય. એમ કોઈ પોતાની જાતના સ્વભાવમાં અગર પરમાત્માને એ માં માનતો હોય તો માતૃશક્તિની પૂજા શરૂ થઈ ગઈ. જેને જેવો સ્વભાવ એને એવું પરમાત્માને જોઈ લીધો. જીસસને એને એમાં પોતાનો તો ફાધર દેખાયો, એનો પિતા દેખાય છે. તો એવી રીતે જે જે સંપ્રદાયોને જે જે રીત દેખાય ત્યારે એ લોકોએ નક્કી કર્યું કે એક મને આધાર હોવો જોઈએ, એક સામે એક પ્રતિક હોવું જોઈએ, સામે એક મારો કોઈ ઈષ્ટ હોવો જોઈએ, જેના આધાર ઉપર હું ધીરે ધીરે મારી જાતને, મારા હું ને એનામાં પરિવર્તન કરતો જાઉં. અને જેમ જેમ હું વિવેક કરતો જઈશ, જેમ જેમ એની સાથે હું એકાકાર થતો જઈશ, જેમ એના જેવા ગુણ મારા જીવનમાં આવતા જશે, ત્યાં મારું બુદ્ધિ, મારું અંતઃકરણ પણ સૂક્ષ્મ થતું જશે, સ્થૂળતામાંથી હટતું જશે. એ જ ક્ષણે મને અનુભવ થઈ જશે કે બધે જે રહેલું છે આ જ નિયમથી પ્રતિકોપાસના શરૂ થઈ છે, જેને આપણે ઈષ્ટ તરીકે કહીએ. મારા સ્વભાવને જેવું અનુકૂળ હોય એવો એ નિર્ગુણ નિરાકાર પરમાત્મા અગર મને કૃષ્ણ સાથે એકાકાર છે તો કૃષ્ણ મારો ઈષ્ટ બની જાય. એ ઈષ્ટ એક આધાર છે, જેના આધાર ઉપર હું વિનમ્ર બનતો જાઉં, જેના આધાર ઉપર મારા હુંપણાને કરતા ભાવથી મુક્ત કરતો જાઉં. આ સિદ્ધાંત સમજી લેવું. પરમાત્માને આપણી વચ્ચે એક જ મને કોઈ વચ્ચે ચીજ આવી ગઈ છે, એનું નામ છે હું કરતા બની ગયો છું. હું ડુઅર ન બની શકું, હું કરતા નથી, કરતા પરમાત્મા છે. મારે તો એને મને સોંપાયેલું એક નિમિત્ત રૂપે કર્મ કરવાનું છે, એનું લીલાનું એક પાત્ર છું. આવો ભાવ જીવનમાં આવી જાય અને કર્તામાં મારું હું પણ છૂટી જાય. હું એ ભગવાનની પ્રીતિ માટે કર્મ કરવા લાગુ, જે ફળ મળે એને પ્રસાદ તરીકે સ્વીકારવા લાગુ. અનુકૂળ કે પ્રતિકૂળ ઘટના જે ઘટતી જાય એમાં મારી બુદ્ધિ સમાન રાખું કે ઈશ્વરની દુનિયા છે, એનો સંસાર છે, એની મોજ છે, એનો ખેલ છે. મારું કામ તો ખાલી સ્વીકાર કરવાનું છે. અસ્વીકાર કરતો એ ભક્ત નહીં બની શકે. સમજી લેજો. મનની અંદર એવું લાગતું છે કે આ બરોબર નથી, આ બરોબર નથી, ત્યારે સમજવાનું કે ભક્તિ હજુ ખીલી નથી. એમ ભક્તિ હજી બીજ રૂપે છે, એના કુપણ નથી ફૂટ્યા. સમજ્યા?
આપણે કૂપણ બી ફૂટાવી દઈશું, આપણે ફૂલ પણ મને ઉગાવી દઈશું, એની સુગંધ બી પ્રસરાવી દઈશું. ખાલી શ્રવણ કરજો બરોબર. મનના દરવાજે ખુલ્લા રાખજો. આમાં ઓછું સમજાય, વધારે સમજાય, ન સમજાય કે સમજાય જાય એ અગત્યનું નથી. આ શિવ મહિમ્નના પુષ્પદંત સાથે આપણા અંતકર્મમાં શિવત્વને પ્રવેશ કરાવી દેવો છે. આટલું જ છે આપણે. તો આ મૂળ જે ભાવ જે છે પ્રતિકોપાસના છે. 3 શક્તિ છે, સમજી ગઈ. એક શક્તિને આપણે કોઈ શક્તિ રૂપે કઈ દેખાતું નથી, ન સમજી શકીએ. એમ પૂછે કે આ કોણે ઉત્પત્તિ કરી? તો એમ કે કોઈ બ્રહ્મા તરીકે. જો બ્રહ્માનો એક આકાર થઈ ગયો, 3 મુખ છે, 5 મુખ છે, 1 મુખ છે. એ શક્તિ જે ઉત્પત્તિ કરે એ શક્તિને બ્રહ્મા કહેવાય ગઈ. કારણ કે એબીસીડી શીખતા હોય ત્યારે આવું બધું કરવું પડે. પણ બહુ મને ઉંમર પછી એબીસીડી માં ન જવાય, પછી તો આવડી જાય લખતા, પછી કઈ યાદ ન કરવાનું હોય. પછી એમ પૂછે કે ભાઈ જન્મ તો થઈ ગયો, એને સંભાળ કોણ રાખશે? એમ કે તો એની બી એક શક્તિ છે જે બધું સંભાળી શકે. તો વિષ્ણુ તરીકે એક મને કરી દઉં કે પાલન પોષણ એ કરે છે. એ શક્તિનું નામ છે. શક્તિ ન અનુભવાય કારણ કે આપણી બુદ્ધિ અત્યારના સ્થૂળ ચીજોમાં પડેલી છે. એટલે બધી આકર્ષણ સ્થૂળ ચીજનું છે. અને હું પોતે પણ સ્થૂળ છું, હું શરીરધારી છું એવું માનતો હોઉં ત્યાં સુધી આ શક્તિઓ ન પકડાય. આ બહુ બેઝિક પ્રિન્સિપલ છે અધ્યાત્મ. અને કોશિશ પણ નહીં કરવી. ધીરે ધીરે હું સૂક્ષ્મમાં જતો જાઉં, મારી માંગ છોડતો જાઉં, થોડો નિષ્કામ બનતા જાઉં. તે શક્તિ મારી અંદર રહેલી છે એ શક્તિનો મને અનુભવ થાય. એમ અનુભવ અંદર થશે. તો આવો ભાવ છે. જીવન જન્મ બ્રહ્મા આપે જે શક્તિ છે અને મને અંતિમ મને જીવન સમાપ્ત થઈ જાય એની વચ્ચેની અવસ્થા જે છે એનું નામ જે છે પાલન પોષણની અવસ્થા, એનું નામ વિષ્ણુ છે. ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે ગતિ ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુરદ પ્રભવ પ્રલય સ્થાનમ નિદાનમ બીજમ અને અવ્યયમ. 13 ચીજ હું છું. પણ કૃષ્ણના આકાર સાથે જો ત્યારે એમ લાગે કે કૃષ્ણ કેવી રીતે આ બધું કરી શકતા હશે? પ્રશ્ન તો આ પણ છે. ભક્તિમાં પ્રશ્ન નથી હોતો. પણ એ બધા જ પ્રશ્નોના નિરાકરણ અહીંયા પહેલા 6 શ્લોકોની અંદર છે. આપણી અંદર જો ક્યાંક પણ નાસ્તિકતા પડી હોય, આવી અંદર ક્યાંક પણ અંદર એવો ભાવ પડી ગયો છે, આ પુષ્પદંત શરૂઆતના જે 6-7 શ્લોકો જે છે એમાં પોતે જ મને દલીલ કરતા જશે અને પોતે જ મને સ્પષ્ટીકરણ કરતા જશે, જેથી આપણું હૃદય ધીરે ધીરે શંકાથી મુક્ત થઈ જાય, નિષ્પ્રશ્ન થઈ જાય. શાંત મનમાં જ મને પરમાત્માની વાત પ્રવેશી શકે એમ છે. આપણી માન્યતા સાથે અગર સાંભળતા જઈશું તો પ્રવેશ કદાચ શક્ય નહીં બને, કારણ કે આપણે દરવાજા બંધ રાખીએ છીએ. તે શક્તિ જે છે એનું નામ મને પાલન પોષણની શક્તિનું નામ વિષ્ણુ આપી દીધું. વિષ્ણુના અનેક અવતાર થઈ ગયા. એ અવતારોમાં જેને જેને પસંદ આવ્યું એ પોતાના ઈષ્ટ બની ગયા. પણ એમાં મારો પોતાનું સમર્પણ કરવાનું હતું. ભક્તિનું નામ છે શરણાગતિ. ભક્તિ શબ્દનો અર્થ છે મારી હવે કોઈ કામના નથી બચી, એવું હું પ્રેમથી પરમાત્મા સાથે જોડાવ. કામના વાળો પરમાત્મા સાથે જોડાવા માટે બહુ મુશ્કેલ પડશે અને આપણને અંદર અનુભૂતિ ઓછી થાય છે. એનો અર્થ એમ છે મારી કંઈક ઈચ્છાની આસક્તિ છૂટતી નથી, એટલે બીજું કાંઈ છે જ નહીં. પરમાત્મા તો નિત્ય પ્રાપ્ત છે, નિત્ય સન્મુખ છે કૃષ્ણ અંદર આત્મા રૂપે, સમજી લે. પણ મારી આસક્તિ મને એની સન્મુખ નથી કરતી. એના સ્પંદનો રોજ આવે છે અંદરથી, પણ મારા મનની અંદર ઘોંઘાટ છે, મારા અંતકરણમાં ઘોંઘાટ છે. મારું બજાર મારી ઈચ્છાનું મારે જોવું છે, એમાં કૃષ્ણની ઈચ્છાના બજારમાં પ્રવેશ નથી થતો. એટલે સન્મુખતા કૃષ્ણની હોવા છતાં મારી વિમુખતા છે. તો આ શક્તિ વિષ્ણુ શક્તિ કહેવાય. અને જે જીવન પાછું લઈ લેવાય, મૃત્યુ શબ્દ છે નહીં, એને એમ કહેવાય કે એ દેવતાનું નામ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એ શક્તિનું નામ છે. અથવા મને શંકરનો અર્થ પણ સમ કરોતી છે, જે કલ્યાણ કરે છે. આપણે જોઈશું આગળ ઘણા બધા શ્લોક આવતા. તો ખાલી ભૂમિકા અંતર્ગત કેવો કોઈ ભાવ હોય તો બહુ ક્લિયર. આ મને આમાં 7-8 શ્લોક ક્લિયર કરી દેશે આ બધું. આપણી જીવનની અંદર ખૂણે ખાંચરે કાંઈ પણ એવો ભાવ પડેલો હોય, નહીં સમજાતો, સમજાવવા છતાં નહીં મનાતો, એમ બધું સ્પષ્ટ થઈ જશે. અને ત્રીજી શક્તિ જે મળેલું જીવન પાછું આપી દે છે. કારણ કે જીવન જ્યાં સુધી પાછું ન જાય ત્યારે નવું જીવન ન મળી થઈ શકે. એક નવી મને જન્મ આપવા માટે એક જૂની ચીજનું જવું જરૂરી છે. આપણે જોઈશું અંતર્ગત. તો મૃત્યુ શબ્દ નથી, શબ્દ છે પાછું ખેંચી લેવું. એમ સંહારના દેવતા એમ કે શિવ. સંહાર નથી, સંહાર શબ્દનો સંસ્કૃતમાં અર્થ છે પાછું લઈ લેવું.
સ્થિતપ્રજ્ઞના લક્ષણમાં ભગવદ્ ગીતામાં એક શ્લોક છે, સંવરતી ચ અયમ કુર્મો અંગાની વ સર્વશય. કાચબો જેમ પોતાના એને સંકેલી લે છે, જયારે એમ લાગે કે કઈ પ્રતિકૂળ છે તો સંહાર શબ્દનો અર્થ છે પાછું લઈ લેવું. આપણે સંહારનો એમ શબ્દ થયો કે મૃત્યુ થઈ ગયું. મૃત્યુ શબ્દ જ નથી અધ્યાત્મમાં. આખી ભગવદ્ ગીતામાં કૃષ્ણ મૃત્યુ શબ્દ નહીં બોલે, શરીરના મરવાને. અજ્ઞાનને મૃત્યુ કહેશે, સંસારની આસક્તિને મૃત્યુ કહેશે, પ્રમાદને મૃત્યુ કહેશે. સામૂળ જે છે ત્રણ દેવતા એવી રીતની શક્તિના નામો છે, પણ આપણી એક સમજ મને એક અવસ્થા નથી, આપણું સૂક્ષ્મ અંતકરણ નથી. જેનું છે ધન્યવાદને પ્રાપ્ત છે. આ તો હું મારી વાત કરું છું. એને માટે આ પ્રતિક ઉપાસના, આ મૂર્તિ ઉપાસના આ થઈ. એટલે જેને જેવો સ્વભાવ અનુકૂળ હોય, અને શિવ જે છે એની ક્યારે પણ કોઈ પ્રતિમા નથી. આ શિવલિંગ જે છે કોઈ પ્રતિક નથી. એ પ્રતિક છે પૂરી સૃષ્ટિના પરમાત્મા ચૈતન્યનું એક અનુમાન છે, જેના આધાર ઉપર સૃષ્ટિ રચાય છે, એ ચૈતન્યના આધાર ઉપર. એટલે એ જે શિવલિંગ જે પણ જે છે એ પણ પ્રતિક નથી, એ પરમાત્માની સત્તાનું પ્રતિક છે. એ મારી સાથે જોડાયેલો એ શિવ જે છે એનું એકત્વનું પ્રતિક છે, એમાં કોઈ આકાર નથી. શિવલિંગ કોઈ આકાર વગર નથી. અને કોઈ શંકર ભગવાનની અગર પૂજા થતી હોય તો એ ત્રણ બધાના રૂપો છે, એ રૂપ અંતર્ગત થાય છે. આપણે જેની વાત કરશું એ શિવની નહીં. આની અંદર 7-8 કથા પણ આવશે શિવના ચરિત્રની, રાવણ સાથેની. બહુ મજા આવે એવી કથાઓ છે. 9મા શ્લોકથી શરૂ થશે, ત્યાં સુધી થોડું કઠણ રહેશે. થોડુંક આપણે આ ભૂમિકા સમજી લઈએ. શિવત્વ શબ્દનો અર્થ છે મારું સ્વરૂપ, મારો સ્વભાવ, હું શિવ છું અસલમાં. આ મનુષ્ય જન્મ આ શિવત્વને અનુભવ કરવા માટે જ મળેલો છે. આ પાકું સમજી લેજો. ભોગ માટે નહીં. મનુષ્ય જન્મ આસક્તિથી છૂટતા છૂટતા હું એ શિવત્વનો અનુભવ કરું એને માટે મળેલો છું. અને એવી જો અંદર આપણી અંદર એવો ભાવ ન હોય તો જગાવી દેજો એમ. અને જેનો જાગેલો છે તો દીવા સળગાવી લેજો આની સાથે સાથે, શિવમય સ્તોત્ર સાથે. અને આપથી એક સંકલ્પ પણ કરી લેજો કે જીવવું છે પરમાત્માનો અનુભવ કરવા માટે. જે આપણી મૂળભૂત તલાશ છે એનું નામ પરમાત્મા છે. આપણી તલાશ છે એવા સુખની જે આવ્યા પછી ન જાય. આપણી તલાશ છે એવી શાંતિની જે આવ્યા પછી ન જાય. આપણી તલાશ છે એવા મૌનની જે આવ્યા પછી ન જાય, જેને અખંડ કહેવાય છે. અને આપણો પ્રયાસ બહાર તરફી છે. અસલમાં શાસ્ત્ર એમ કે છે અંદર તું પોતે જ આ છે સચ્ચિદાનંદ. પરમાત્મા એટલે અખંડ સુખ, અખંડ શાંતિ ને અખંડ આનંદ. કૃષ્ણના દર્શન થાય તો આંતરિક અનુભૂતિ થાય આનંદની. એમ છે કૃષ્ણનો અનુભવ. અને કથાઓમાં કદાચ સાંભળ્યું કે માથા પર હાથ દે એવી કોઈ મને વ્યવસ્થા નથી. આપી દે છે માથા પર હાથ, પણ અનુભૂતિ તો પોતે કરવી પડશે. પોતે નિષ્કામ બનવું પડશે. પોતે આસક્તિ છોડવી પડશે. શક્તિ તો એને આપેલી છે, આપણે એનો સદુપયોગ નથી કરતા. આપણે એનો બજારમાં સદુપયોગ કરીએ છીએ. બજાર એટલે સંસાર. તો શિવ મારું સ્વરૂપ છે. શિવ હું છું આ એવા શિવની વાત છે. અને તેમાં વધારે નહીં જતા આપણે પ્રવેશ કરી લઈએ, કારણ કે થોડા દિવસ ઓછા છે. રાજુભાઈ ભાટિયાનો બહુ ભાવ છે. એમના ઘરના સ્પંદનો પણ શિવત્વને પ્રાપ્ત કરે. બધાને જીવનમાં હું શિવત્વ પ્રાપ્ત થાય એવી પરમાત્માને પ્રાર્થના સાથે આપણે પ્રવેશ કરીએ. આ શું છે? શિવ મહિમ્ન સ્તોત્ર. બહુ પ્રસિદ્ધ સ્તોત્ર છે, બહુ અઘરું છે. સંસ્કૃત પણ અઘરું છે, રાગ પણ અઘરો છે, થોડા એના ટ્રાન્સલેશન પણ અઘરા છે. પણ ગાવા વાળો બહુ સરળ છે, ગાવા વાળો વિનમ્ર છે, ગાવા વાળો ભક્ત છે. તો આપણે ભક્તિની સાથે આપણો સુર, આપણા મનની વૃત્તિઓ એની સાથે તાદાત્મ્ય કરશું. તો આનો બેઝિક ભાવ સમજી લે, વધારે એમાં નહીં જતા. કારણ કે તો શિવ મહિમ્ન સ્તોત્ર આ બહુ પ્રસિદ્ધ છે. શંકરાચાર્ય અંતર્ગત જેટલા પણ આશ્રમ, જેટલા અખાડા અંતર્ગત આશ્રમો છે, જ્યાં જ્યાં શિવ મંદિરો છે, ત્યાં સાંજના સમયે આરતી પછી શિવ મહિમ્ન સ્તોત્ર ગાવું મને એ આશ્રમનો એક અંગ છે, એનો એક મને ભાગ છે. એના પછી જ મને સાંજ રાત્રિનો પ્રસાદ બધાને પ્રાપ્ત થાય. આ શિવની મહિમાનું ગાતું સ્તોત્ર જે છે, જે પુષ્પનંતે ગાયું છે, એ બધાના મોઢે ચડેલું છે. અહીંયા સંન્યાસ આશ્રમમાં આરતી પછી શિવ મહિમ્ન સ્તોત્ર થશે. પણ આપણે ભાવ જગતમાં રહીએ, ભલે શબ્દ ન સમજાય, ભલે સંસ્કૃત ન સમજાય, ભલે અર્થ ઓછા સમજાય, પણ જેને ગાયું છે એનો પરમાત્મા સાથે જોડાયેલો કેવો ભાવ છે, એવો ભાવ હું કરું, ખાલી એટલું જ કરવાનું છે આપણે.
આપણે શબ્દો સાથે બહુ નથી રમવું, કારણ કે શબ્દો જ્યાં સુધી રહેતા હશે ત્યાં સુધી મનમાં ઘોંઘાટ છે. આપણે તે શબ્દને અતિરેક કરી જવો છે, શબ્દોથી ઉપર થઈ જવું છે. એનું નામ છે મૌન, જે આપણો સ્વભાવ ને સ્વરૂપ છે. તો આની કથા થોડી સમજી લઈએ. ક્ષેપક કથા શરૂઆતમાં કેવી જોઈએ, કારણ કે એનો ભાવ સમજાય કે આ પુષ્પદંત ગંધર્વરાજ નામ છે, આ શિવ મહિમના સ્તોત્ર શું છે. તો એક કથા છે, આના 2-3 ભાગો છે કથાના. કે એક ગંધર્વ યોની છે, યક્ષ, ગંધર્વ, આ બધા નામ સાંભળ્યું છે, કિન્નર, પછી દેવતા, બધી યોનીઓ છે. તો આપણે એવું સમજીએ કે ગંધર્વ એવી યોની છે જે મનુષ્યમાં વ્યક્તિઓ સિદ્ધ થઈ ગયા હોય એવી યોનીને આપણે ગંધર્વ સમજશું, કારણ કે આપણે કોઈ હવાઈ ને કિલ્લાની દુનિયામાં નહીં જઈએ કે ઉપર કોઈક યોની છે, એ બધો આપણો વિષય નથી. આપણે બહુ સ્પષ્ટતા જમીન પર રહીને કરવું છે. તો ગંધર્વ એવી યોની છે કે જે લોકો ગાવામાં, ગીત ગાવામાં, પરમાત્માના ગુણ વાદન કરવામાં બહુ પ્રવીણ છે. એમ એ લોકો મને જેમ આપણે ભાટ ચારણ જે હોય એવી યોની છે, જેને જન્મતા ગળથૂથીમાંથી જો ચારણનો મને દીકરો જે બોલી શકે બીજો ન ગાઈ શકે, સહજ જેનામાં આ સ્વભાવ જે છે એવી ગંધર્વરૂપી સિદ્ધિ જેવી છે, એનો ગંધર્વરાજ કહેવાય છે. એટલે રાજા નથી એનો, અથવા રાજા હોઈ પણ શકે, સિદ્ધિ જેનામાં વધારે છે એટલે એને રાજા કહેવાય. એની પાસે ઘણી બધી શક્તિ છે, સિદ્ધ છે એટલે, શિવ ભક્ત છે એટલે શિવત્વ થોડું અનુભવાયું છે એવું છે. પણ અડધું થોડું પોતાની સાથે વૃત્તિ હજુ રહી ગઈ છે, હું પણ આની એક પૂજારીની વૃત્તિ રહી ગઈ છે. પૂજ્યને અલગ થોડો રાખ્યો છે એટલે થોડો ભેદ પડે છે, એટલે વ્યક્તિને થોડું દુઃખ થાય છે. પરમાત્મા સાથે એકત્વ થઈ જાય તો કોઈ ચીજનું દુઃખ નથી, કારણ કે પ્રસન્નતા શરૂ થાય છે. આવો માને જે પુષ્પદંત જે છે એનું નામ છે ગંધર્વરાજ કહેવાય છે, જેનું આ ગવાયેલું શિવ મહિમનું સ્તોત્ર છે. એની એક એવી કથા છે, એની પાસે અદ્રશ્ય થવાની શક્તિ હતી, સિદ્ધિ છે એની પાસે. તો વિચરણ કરે ઘણી વાર અદ્રશ્ય અવસ્થામાં. એક વખત એમ કહેવાય છે કે રાજા ચિત્રરથનું એક મને રાજ્ય છે, એને બહુ ઉદ્યાન, એની પુષ્પ વાટિકા, એનો બગીચો આપણે કહી શકીએ. એમાં અનેક પ્રકારના રંગબેરંગી પુષ્પો મને હતા. અદ્રશ્ય રૂપે વિહાર કરતા કરતા પુષ્પદંતની નજર પડી જાય છે સુંદર ફૂલો તરફ, અને ત્યાં રોકાઈ જાય છે. ભક્તની દ્રષ્ટિ એવી છે કે એની જ્યાં સુંદરતા દેખાય ત્યાં એમ થાય કે આમાં પરમાત્મા હોવા જોઈએ, યા કોઈ સુંદર વસ્તુ મને મળી જાય, તું પહેલા એને ધરાવું પછી પ્રસાદ તરીકે લો. આવો ભાવ ભક્તોનો છે. જ્યાં જ્યાં સારું દેખાશે, યા તો એમાં એને પરમાત્મા દેખાશે, યા એની પાસે કોઈ સારી વસ્તુ અથવા કોઈ નવી વસ્તુ આવશે તો એમ લાગશે કે આ એને માટે છે, મારે માટે ન હોય. એને કહ્યું કે આટલા સુંદર પુષ્પો જે છે મેં ક્યાંય જોયા નથી, તો રોજ શિવની પૂજા કરું છું, હવે નક્કી કરી લઉં કે આ જ પુષ્પથી પૂજા કરું. અનેક પ્રકારના છે, વિવિધ છે, ભક્તોને વિવિધતા જોવે છે. એને એમ લાગે છે કે મારો પરમાત્મા વિવિધતાથી ખુશ થાય, એનો ભાવ છે પોતાનો. ભગવાન હંમેશા પ્રસન્ન જ હોય છે. આપણી પૂજા ન કરવાથી એને દુઃખ થતું નથી, પણ આપણી નિષ્ઠા તૂટે છે, આપણે એની સાથે એનું જોડાણ તૂટે એનું દુઃખ છે. પરમાત્મા દુઃખી ન થાય અને દુઃખ આપે પણ નહીં, દુઃખી ન કરે. ભગવાન માટે સમજી લેજો, જે દૂર હોય ભગવાન નો હોય, જે દુઃખ આપતો હોય ભગવાન નો, એ માન્યતા છે, ખોટી વાત છે. આપણે એવું માની લઈએ. આપણી પૂજા અગર ન થઈ શકે તો એને દુઃખ થાય એવું ભક્તોનો ભાવ છે, એને બિલકુલ નહીં. તો પ્રસન્ન છે, એ તો ઈચ્છે જ કે તું પ્રસન્ન થઈ જા, તો મારી પ્રસન્નતા ને તારી એકતા થઈ જાય, પછી હું નજીક છું તારી, ત્યારે અનુભવાશે. આવો નિયમ છે. તો ભક્તની દ્રષ્ટિ હંમેશા સુંદરતા સાથે પરમાત્માને જોવે છે. મને પુષ્પદંતે નક્કી કર્યું આજથી આ બધા જ પુષ્પો શિવને અર્પણ કરીશ, અને રોજ એનો નિયમ થઈ ગયો, બ્રહ્મ મુહૂર્તમાં સવારના આવે ત્યાં ફૂલ છૂટીને લઈ જાય અને પોતાની પૂજામાં આપે. ચિત્રરથ રાજાએ 2-3 દિવસ પછી ખબર પડી, એને કહેવામાં આવ્યું કે અહીંયા કોઈ અદ્રશ્ય શક્તિ ફૂલ તોડી જાય છે, અમે એને જાણી ન શકતા. રાજા ચિત્રરથે વિદ્વાનોને, પંડિતોને, જ્ઞાનીઓને બોલાવ્યા. એમણે કીધું કે ભાઈ આવી અદ્રશ્ય શક્તિ ફૂલ છૂટતા દેખાય છે, વ્યક્તિ નથી દેખાતી, તેને પકડવા અથવા એને બંધ કરવાનો મને શું રસ્તો. તો એ લોકો એક મને સહસંમત થઈને એક નિર્ણય કર્યો કે શિવને જે ચડાવાતું હોય બીલીપત્ર અથવા કોઈ પણ મને ભગવાનને ચડાવતા હોય આપણે ફૂલ, તુલસી, પણ શિવલિંગ, અરે શિવ બીલીપત્ર,
એ બધા ચડાવ્યા પછી જે મને જેને ઉતારી લેવાય એને નિર્માલ્ય કહેવાય. આપણે એને નમન કહીએ છીએ. આ નમનનો અર્થ બી એવો છે કે ઉતારેલા અગર આપણે સ્પર્શ કરી લઈએ તો જે ચડાવવાળાને જે પુણ્ય મળે આપણને મળે, સ્પર્શ કરવા વાળાને આવો ભાવ છે. નમનની અને આમાં નિર્માલ્ય શબ્દ છે. નિર્માલ્ય એટલે ચડી ગયેલા પુષ્પો. વિદ્વાનોને જ્ઞાનીઓ એમ કીધું કે ચડી ગયેલા શિવના પુષ્પ એટલા બધા મને એનું એટલી બધી એ છે એની અંદર કે એને જો બિછાવી દો તમે બગીચામાં તો એને કોઈ ઉલ્લંઘી પણ જાય તો પણ એની શક્તિ સમાપ્ત થઈ જાય, અથવા એનો કોઈ સ્પર્શ કરી જાય એની શક્તિ સમાપ્ત થઈ જાય. એમણે રાજાએ મને નિર્માલ્ય જેટલા હતા શિવના એ બગીચામાં પધરાવી દીધા. સવારના બ્રહ્મ મુહૂર્તમાં પુષ્પદંત ગંધર્વરાજ પ્રવેશ કરે છે અદ્રશ્ય થઈને. જ્યાં ફૂલ છૂટવા જાય છે ત્યાં અચાનક શક્તિ સમાપ્ત થઈ જાય છે અદ્રશ્ય થવાની. અને ત્યાં બધા હાજર હતા એને જોવા માટે કે કોણ છૂટે છે આ ફૂલ, કોણ પૂછ્યા વગર દ્રોહ કરે છે રાજાનો. અને ત્યાં પુષ્પદંતને ખબર પડી ગઈ કે બહુ અચાનક ભૂલ થઈ ગઈ છે, આ શિવના નિર્માલ્ય પર મારો પગ પડી ગયો. એને લોકોને ખબર પડી જાય એની શક્તિ અદ્રશ્ય હતી જે દ્રશ્ય થઈ ગઈ, એના કરતા એને બહુ મોટો આઘાત લાગી ગયો કે જે શિવ મારા મને ઈષ્ટ છે, જે શિવ મારા આરાધ્ય છે, જે મારું જીવન છે, જેની હું પૂજા કરું છું, એના જ નિર્માલ્ય પર મારો પગ પડી ગયો. ભક્તને લાગ્યું કે બહુ મોટો અપરાધ થઈ ગયો મારાથી, અને અપરાધ જો થઈ ગયો છે તેની મારે ક્ષમા માંગવી જોઈએ. અને ગંધર્વ લોકોની જે મૂળ હાથબટી છે, જેનો મૂળ સ્વભાવ છે ગુણવાદનનો, ગાવાનો, તો એને પોતાનાથી થયેલી અક્ષમ્ય ભૂલ, પોતાના ઈષ્ટને નિર્માલ્ય પર પડેલો પગ માને અપરાધ જે થઈ ગયો છે એમ એને માની લીધું. પરમાત્માને કોઈ અપરાધ થતો નથી. એ તો સદા એકરૂપ રહે છે, એ તો સદા પ્રસન્ન છે. પણ ભક્તને આપણને એમ થાય છે કે મારી એની સાથેની જે એકત્વની દોર છે એમાં મારા કોઈ પ્રમાદથી, મારી કોઈ ભૂલથી એની અંદર ક્ષતિ થઈ ગઈ તો મારો ભગવાન દુઃખી થઈ ગયો છે. આ ભક્તોનો ઉત્તમ ભાવ છે. અને આવા ભાવ જો વધતા જાય હોઈ શકે ધીરે ધીરે એનો હું પરમાત્મામય બની જાય, જે કૃષ્ણ ભગવદ્ ગીતામાં બનાવવા માંગે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય. તો આવો ભાવ સાથે પુષ્પદંતને અપરાધની, એમાં તો ઘણી બધી કથાઓ છે કે આપણે મને નથી. એને એવું પણ નથી કે મારી શક્તિ અદ્રશ્ય થઈ ગઈ તો દ્રશ્ય કેવી રીતે થશે, હવે હું કેવી રીતે અદ્રશ્ય પાછો થઈ જાઉં, કે મને જેલમાં પૂરું, એ બધી કોઈ જ કથામાં આપણે નથી જવું. તો એક ભક્તને લાગ્યું કે મારાથી અપરાધ થઈ ગયો છે, ભૂલથી થઈ ગયો છે, નિર્માલ્ય પર પગ પડવાથી, તો એ અપરાધની ક્ષમા માટે, શિવને પ્રસન્ન કરવા માટે, અને નિયમ એવો છે હું પ્રસન્ન થઉં એ દિવસે પરમાત્મા પ્રસન્ન થયો સમજી લેજો. હું શોકમાં છું, હું દુઃખમાં છું તો સમજી લો કે મારો ઈષ્ટ હજુ એમ જ છે. મારી અંદરની વૃત્તિ જ્યાં છે, મારી અંદરની પ્રસન્નતા જ્યાં આવી જાય જે દિવસે, ત્યારે સમજવાનું કે આજે ઈશ્વર સન્મુખ હતો, એનો અનુભવ થઈ ગયો. પ્રસન્નતા અંતિમ ગુણ છે. આપણે વધારે ડિટેલમાં, કારણ કે બહુ લાંબા બધા વિષયમાં નથી જવું, કારણ કે આજ બહુ લાંબુ છે. તો મૂળ ભાવ છે એ શિવ અપરાધ, મારી પોતાની થી થયેલી ભૂલ. હવે આ જે ફૂલો જે છે આજની પૂજા નહીં થઈ શકે એવા ભાવ સાથે આ એણે શિવ મહિમના સ્તોત્ર ગાયું છે. શિવની મહિમા છે, એની સ્તુતિ છે, પણ એને 7-8 શ્લોક શરૂઆતના એટલા બધા એવી રીતના કરી દીધા છે. આ બહુ વિનમ્ર ભક્ત છે, આ પામેલો ભક્ત છે. એને સંસાર મને શિવ માટે, ભગવાન માટે, પરમાત્મા માટે કેવો કેવો ભાવ, કેવા કેવા કુતર્ક, કેવું કેવું કરે છે એ બધું ખબર છે. એટલે પોતાની ફરિયાદ પણ રજૂ કરે છે કે લોકો તમને આમ કેમ માને છે, તમને માની કેમ શકતા નથી. એવી રીતના શાસ્ત્રીય આધાર સાથેના, અને સાથે જવાબ પણ એ પોતે આપી દેશે. એવા શરૂઆતના જે છે થોડું કઠિન જેવું લાગશે, થોડું પણ કઠિન નહીં થાય એમ. આપણે તો એને માટે આ લઈએ શરૂઆતના કે ક્યાંક મારી અંદર પડેલો આવો ભાવ નીકળી જાય, બસ આવો ભાવ છે. લોકોના કુતર્કો કદાચ મારા કુતર્ક પણ એમાં હોય, લોકોની જે રીતની નાસ્તિકતા છે એવી નાસ્તિકતા કદાચ મારામાં પણ હોય,
તો એવો ભાવ મહાદેવ. તો આપણે પ્રવેશ કરીએ, વધારે ભૂમિકામાં નહીં જતા, કારણ કે આ 30 શ્લોક છે, 31 શ્લોક. આને આપણે એમ કહીશું કે એને વાણીને પવિત્ર કરવા માટે, એનાથી થયેલા અપરાધની ક્ષમા માટે આ 31 વાર જે શ્લોક જે કયા છે, જેની અંદર 9 શ્લોકની અંદર મૂળ મને કુતર્ક, વિતર્ક, નાસ્તિકતા, અરમણીયતા કેમ દેખાય છે, આપણો ભાવ કેમ જતો નથી, તો શિવની થોડી કથા છે 24 સુધી, અને 25 થી કેવી રીતે આપણે શિવત્વમાં પ્રવેશ કરી જઈએ. સાથે સાથે રહેજો શ્રવણમાં. હોઈ શકે આ પૂરું થાય ત્યારે આપણે શિવત્વને પ્રાપ્ત કરી શકીએ, હોઈ શકે આ પૂરું થાય ત્યારે થોડા સમયમાં પ્રાપ્ત કરી શકે, હોઈ શકે સાંભળવા પછી આ જન્મમાં પણ ન પ્રાપ્ત કરી શકે. આપણી તત્પરતા, આપણી પરમાત્મા સાથે જોડાવાની વૃત્તિ અગર જાગૃત છે આ શ્રાવણ મહિનામાં, તો શિવની સન્મુખતા સાથે જ છે. અગર જાગૃતિ આપણી નથી તો પરમાત્મા બહુ કંઈ કરી શકશે નહીં. એવા ભાવ સાથે પ્રવેશ કરીએ, શિવની મહિમાની સ્તુતિ કરતું સ્તોત્ર એમ. અને સાથે સાથે આ રીતનો ભાવ અપરાધની ક્ષમાથી, અપરાધનો ભાવ થયો છે એની ક્ષમા માટે, પરમાત્માને પ્રસન્ન કરવા માટે. કારણ કે નિયમ એવો છે કે જેમ આપણા લોકોને જેમ મને એની સ્તુતિ ગમે છે, વખાણ ગમે છે, એવો ભક્તોને એવો ભાવ છે કે ભગવાનને પણ મને એના સ્તુતિ ગમે છે, એવો નિયમ છે. એટલે આપણી બધી સ્તુતિઓ બહુ બધી છે. આપણી માંગણી કરશું એ પહેલા સ્તુતિઓ કરશું, આગળ તમે કેવા છો એવા કહીશું એમ. વક્રતુંડમ મહાકાયમ ને સૂર્યકોટી સમપ્રભમ, આ સ્તુતિ છે, એને પ્રસન્ન કરવા માટે છે. પછી સાથે સાથે માંગી લે છે, નિર્વિઘ્નમ કરું મેં દેવા. માંગણી પહેલા સ્તુતિ હોય. સંસારમાં પણ એવું છે, કોઈ ખુશ થાય તો કંઈક આપી શકે, એવો ભાવ ભક્તોનો છે. પરમાત્મા માટે એવો કોઈ ભાવ નથી. તો આના મંગલાચરણ સાથે શરૂ કરીએ, વધારે ભૂમિકામાં નહીં જતા. તો એના અગર પુસ્તક હોય તો એને એક ટાઇટલ જે છે, હું આમનો સહારો લઉં છું, કારણ કે હું જે બોલું છે થોડું અઘરું હોય છે, એટલે સરળ ભાષામાં આમની સાથે હું રહીશ એવો ભાવ મારો છે. તો એક ધ્યાનનો શ્લોક છે, શિવના ધ્યાનનો. હોઈ શકે અગર યાદ રહી જાય 15-17 દિવસમાં તો રોજ ગુણગણાવજો. પોતાના ઈષ્ટનો પણ ગુણગણાવજો. આપણા જ ઈષ્ટમાં, શિવ એટલે કૃષ્ણ જેનો ઈષ્ટ હોય એને શિવમાં કૃષ્ણને જ જોવાય. ઈષ્ટ પોતાનો ઈષ્ટ બધામાં ઈષ્ટ જ દેખાવો જોઈએ, પણ સ્તોત્ર એના ગાઈ શકાય. ભાવ આપણો એવો છે, અગર આપણે કૃષ્ણ ઈષ્ટ આપણા છે, શ્રીનાથજી ઈષ્ટ છે, તો શિવના દર્શન કરો, એમાં શ્રીનાથજીને જુઓ, એવું કઈ છે. એમની સ્તુતિ કે એનું મને ધ્યાન કરતા હો, એનો જે મંત્ર હોય એ ગાઓ, ત્યારે એમાં તમે શ્રીનાથજીને જુઓ, શિવ પ્રસન્ન થઈ જશે. શિવ આત્માનું નામ છે, શિવ મારા હોવાપણાનું નામ છે. તો આ બહુ પ્રસિદ્ધ ધ્યાનનો શ્લોક છે. તો આપણું તો મારું તો કઈ ગાવાનું સામર્થ્ય નથી, પણ હું કોશિશ કરીશ, કારણ કે આ બધું ગીત છે, અને આવા ગીત ગાતા ગાતા હોઈ શકે સંસારમાં રહેલી વૃત્તિ શાંત થઈ જાય, અંદર એક આત્માનું ગીત વાગી જાય. આ એના માટે જ પ્રયાસ છે. ભગવદ્ ગીતા પણ એ જ પ્રયાસ છે. કૃષ્ણની અંદર ગવાતું ગીત એ બાહ્ય રૂપે દેખાય છે, મન મૌન થઈ જાય, મન મગન ભયો ફિર ક્યાં બોલે. હોઈ શકે આસક્તિઓ બધી આપણી પરમાત્મા તરફી કરી દઈએ, સંસારમાં રહેલી આસક્તિ ને બદલવું, પરમાત્મામય થઈ જાય. કોઈ ગુરુ કૃપા, કોઈ ઈશ્વર અનુગ્રહ, ઈશ્વરનો અનુગ્રહ 24 કલાક છે. આપણી તૈયારી હોય તો એ આસક્તિઓ પરમાત્મા તરફી થઈ જાય, એને ભક્તિ કહેવાય છે. અને ન થાય તો હજુ ભક્ત બનવાની તૈયારી છે, એવું સમજી લેવું. મારી આસક્તિ ન છૂટતી હોય સંસારમાંથી, પણ પ્રયત્ન થતો હોય તો ભક્ત બનવાના પ્રયાસ છે. આસક્તિ છોડ્યા વગર કરેલી બધી જ ક્રિયા જે છે, સંસારમાં રહીને ભજવા વાળી ક્રિયા છે, એને સંસારી કહેવાય, પણ તો સંસારી ભક્ત કહેવાય. પણ અંદરથી સંસારનો ભાવ છૂટતો જાય, હું ને મારો, અને એમ લાગતું જાય કે બધું તારું છે, એવો જો ભાવ થઈ જાય ત્યારે સંસારી મટીને ભક્ત બની જાય. પછી એની કોઈ ક્યારે એનાથી વિભક્તતા નહીં થાય. ત્યાં ધ્યાનનો શ્લોક જે આમાં અપાયો છે, બહુ વેદના આધાર ઉપર છે, બહુ સારું ગીત છે આનું. તો જોઈએ, પ્રયત્ન કરું છું. વંદે દેવમ ઉમાપતિમ સુરગુરુમ વંદે જગત કારણમ વંદે પન્નગ ભૂષણમ મૃગધરમ વંદે પશૂનામ પતિમ
વંદે સૂર્ય શશાંક વહનિનયનમ વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્તજનાશ્રયમ ચ વરદમ વંદે શિવમ શંકરમ. ના તો બહુ સારો થોડો ભાવ સમજી લઈએ, પછી ગણપતિનું મને મંગલાચરણ છે, પછી પ્રવેશ કરી જઈશું આપણે. 31 ફૂલોની વાણીથી અપાયેલી માળા આપણે પણ મને શ્રવણ રૂપી બોલવાથી પુષ્પદંત એમ ઈચ્છે છે કે મારી વાણી પવિત્ર થાય. આપણે એમ માનીએ આ પવિત્ર મહિનો છે, એમાં આપણા કાન પવિત્ર થાય એવા ભાવ સાથે તો થોડો ભાવ સમજી લઈએ. વંદે દેવમ ઉમાપતિમ સુરગુરુમ. હું વંદન કરું છું કોને? તો ઉમાપતિ, દેવમ ઉમાપતિ, એવા દેવને, મહાદેવને જે ઉમાનો પતિ છે, અને સુરગુરુ મહાદેવ છે, દેવોનો ગુરુ છે. તો ઉમા જે છે આ જેટલી પણ શક્તિ રૂપી, જેટલી પણ મા રૂપે ગણાય છે, એની મૂળ દાત્રી ઉમા છે. એના વિવિધ નામો છે. दुर्गा को, काली को, सरस्वती को, लक्ष्मी को, महालक्ष्मी को, ये दुर्गा रूप છે. ખાલી એક જ મૂળ છે દુર્ગા, અરે મૂળ છે ઉમાપતિ, ઉમા, જેને પાર્વતી તરીકે સંબોધાય કારણ કે પર્વતની પુત્રી જેવો એક કથાનો ભાવ છે. ઉમા બહુ પ્રસિદ્ધ નામ છે. અને બધી જ મને સાધના પદ્ધતિમાં જે મૂળ સાધના પદ્ધતિ ઉમાને જ મને કરવાની હતી પ્રસન્ન, પણ પછી આપણા સ્વભાવ ને સંસ્કાર અગર જેમ જેમ મને બદલાતા ગયા એમ એના રૂપો બદલતા ગયા. શક્તિ એક જ છે. આ ઉમા જે છે અથવા પાર્વતી જેને કહેવાય છે, એને દેવી છે બ્રહ્મ વિદ્યાની. થોડું આ સમજી લઈએ ખાલી તો થોડું શિવ થોડો નજીક પડી જાય. આત્મારૂપી શિવ, કથારૂપી શિવમાંથી આપણે મૂળ શિવમાં પ્રવેશ કરશું, જે આપણું સ્વરૂપ છે, આપણો આત્મા છે અને આપણે પોતે છીએ. આટલું જ છે. આખી ભગવદ્ ગીતાની જેટલી પણ વાત છે એ આ શિવ વાળી વાત છે. શિવત્વ કેમ પ્રાપ્ત કરાય? બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા ન શોચતી ન કાંક્ષતી સમમ સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિ લભતે પરામ. કૃષ્ણનું બહુ પ્રસિદ્ધ વાક્ય છે. જે બ્રહ્મભાવમાં બ્રહ્મભૂત અને પ્રસન્ન આત્મા જે બ્રહ્મભૂત થઈ ગયો છે, આ બ્રહ્મ શબ્દ શિવનો શબ્દ છે. પછી ન શોચતી ન કાંક્ષતી, એ શોક નથી કરતો, કોઈ અપેક્ષા નથી કરતો. સમમ સર્વેષુ ભૂતેષુ, બધા ભૂતોની અંદર, બધા વ્યક્તિની અંદર જે પોતે છે એવો ભાવ જોવે છે. લંબતે એ મારી પરાભક્તિને પ્રાપ્ત થયો છે. તો કૃષ્ણ આખી ગીતામાં જે પ્રાપ્ત કરવાનું કહે છે એ આ શિવ છે. અને એને પ્રાપ્ત કરવાની જે દેવી જે છે એનું નામ ઉમા છે. એટલે ભગવદ્ ગીતાની નીચે જે બ્રહ્મ વિદ્યા આવશે, બ્રહ્મને ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષદસુ બ્રહ્મ વિદ્યાયામ, એ બ્રહ્મ વિદ્યાની અધિષ્ઠાત્રી દેવીનું નામ ઉમા છે. એને પાર્વતી પણ કહી શકો. બેઝિક સમજી લઈએ. અગર કોઈ જતું હોય તો શિવના મંદિરમાં, અને જતા હોય તો આવા ભાવ સાથે શરૂ કરજો જવાનું. શ્રાવણ મહિનામાં કે લોકો જાય છે, બાકી 11 મહિના, કારણ કે સંસારમાં રહીએ તો પછી સમય ન મળે એમ છે. સંસારને સમય આપવાથી બધું આપણે વધારેમાં નથી જતો. તો મૂળ વાત છે શિવનું મંદિર જે છે એના 5 હિસ્સા છે. મેં ઘણી વાર કીધું, ફરીથી સમજી લો આ શિવત્વને જાણવા માટે. સંન્યાસ આશ્રમમાં જે છે મંદિર, જે આખી ઉમાની આખી સળંગ પ્રતિમા છે અને જાગ્રત છે. જીવનની અંદર ક્યાંય પણ એમ લાગતું હોય કે મારી અંદર કોઈ સંસારમાં એમ લાગતું હોય કે અમારા દુઃખથી નિવારણ થતું નથી, મારું આવું થતું નથી, અંદર જવા મળે તો જઈ આવજો. એ ઉમા પાસે માંગશો એ જાગ્રત છે. હોઈ શકે માંગ પૂરી થઈ જાય અને બધા એવી માંગ કરતા કરતા બ્રહ્મ વિદ્યા આવી જાય તો આપણે નિષ્કામ થઈ જાય, માંગણી જ બંધ થઈ જાય. 1-2 માંગ પૂરી કરી લેશે પછી અંદર જ એવો ભાવ થશે કે પરમાત્મા પાસે ન માંગવા જેવું, કારણ કે પોતે નિષ્કામ. બ્રહ્મ વિદ્યાની દેવી છે એનું નામ. આખી ગીતા બ્રહ્મ વિદ્યા છે. અને કોઈ પણ વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો એના અધિષ્ઠાન દેવતા કહેવાય, જેનું નામ છે પ્રિસાઇડિંગ ડેટી. એમ ગોડ શબ્દ નથી આપણામાં, દેવતા છે અને દેવી છે. તો એને તો મંદિર જે છે ફરીથી એકવાર સમજી લો કે મંદિરમાં પ્રવેશ માટે એક પહેલા નંદી છે, પછી એક કાજબો છે, પછી આ બ્રહ્મ વિદ્યાની દેવી. આવી રીતે જ દર્શન કરાય.
એક દીવો છે અને શિવલિંગ છે. નંદી જે છે આપણે બ્રહ્મ વિદ્યા સમજાવવા માટે આ પાંચે પાંચ સમજી લઈએ. આ બધા આપણા સાધનો છે. આ પાંચ મંદિર બહાર છે, અસલી મંદિર છે આ શરીર, સમજી લેજો. અંતિમ ભાવ એવો છે, એવી એક ક્ષણ આવી જાય, એવી એક કૃપા અને એક અનુગ્રહ ઈશ્વરની સન્મુખતા આવી જાય તો ખબર પડી જાય કે આ શરીર જે છે એ મંદિર છે. આ ભાવ પણ એવો જ છે બહારના મંદિરોનો. આપણે કંઈક બીજું સમજીને ચાલીએ, ખબર નથી પડતી તેના માટે. મંદિરની બહાર જે મને મંદિરમાં જવાની વિધિ જ આ છે કે હું મારા પોતાના મંદિરમાં પ્રવેશ કરી જાઉં. આ શરીર મંદિર છે અંતિમમાં, પારમાર્થિક સત્ય રૂપે. અને અંદર જે છે, અંદર રહેલું જે આત્મા ચૈતન્ય જે છે એને પ્રાપ્ત કરવાનો છે. તો મંદિરની જેટલી પણ વિધિ છે આપણા શરીર સાથે આપણે કરી શકીએ, પણ હું વધારે એમાં અઘરામાં નથી જવું. તો એક નંદી છે, એક કાચબો છે, એક બ્રહ્મ વિદ્યા જેનું ઉમા નામ છે, એને પાર્વતી કહેવાય છે. એક દીવો છે અને એક શિવલિંગ છે. બરોબર સેન્ટરમાં હશે નંદી, બધાને ખબર હશે, પણ આ શિવ મહિમનો સ્તોત્ર છે એટલે ફરીથી કહેવું પડે છે. નંદી બરોબર સેન્ટરમાં છે શિવલિંગની, આત્માની, પરમાત્માની. નંદી શબ્દનો અર્થ થાય છે જે આનંદમાં છે. અને કોણ આનંદમાં છે? જે સન્મુખ છે, આત્માની સન્મુખ છે, પરમાત્માની સન્મુખ છે. સન્મુખ શબ્દનો અર્થ છે એની વૃત્તિ બધી પરમાત્મામાં છે, સંસારમાં નથી. સંસાર સાઈડ ઉપર છે, મૂળ જે ભગવાનનું જગત છે એવું માને છે. હું એનું નિમિત્ત છું એવું માને છે. આ ભક્તિનું લક્ષણ છે. તો મૂળ જે છે, જેની મને વિચારધારા બધી પરમાત્મામય છે, પોતાનામય નથી. જેનો હું ઓછો થઈ ગયો છે, અઘરામાં મારે નથી જવું એટલે. જેનો અહંકાર ધીરે ધીરે પરમાત્માના અહંકારમાં વિલીન થઈ ગયો છે, એવું છે. એનું નામ છે નંદી. એ સન્મુખ છે આત્માની, એટલે આનંદમાં રહે છે. ધર્મનું પ્રતીક છે, એમાં વધારે નહીં જતા. તો એવું જીવનમાં જે ધર્મમય આપણો જીવન બને. ધર્મમય જીવનનું એક જ લક્ષણ છે. અત્યાર સુધી જે હું માનું છું કે બધું મારું છે, એને બદલે આ ભગવાનનું જેવું માનવાનું શરૂ કરજો. જીવન મને જેવું હતું એવું રહેશે, પણ અંદરથી પ્રસન્નતા આવશે. બહારથી મને જે કોઈ ચીજ ઘટના ઘટશે તો આપણને બહુ લાગશે નહીં પછી, કારણ કે હું વધારે હોય તો જ લાગે. પરમાત્મા થોડો વધી ગયો અંદર તો અસર નહીં થાય. આપણી અસર થવાનું કારણ કે જેટલો મારો હું વધારે એટલું દુઃખ વધારે, અને એટલું સુખ પણ વધારે છે જ નહીં એવી વ્યવસ્થા સુખની. તો મૂળ વાત છે ધર્મમય જીવન જીવશું. અને ધર્મમય જીવનનો એક જ રસ્તો છે કે બધું ભગવાનનું છે. કૃષ્ણ આખી ગીતાનો ભક્તિ યોગ આ છે 6 અધ્યાયનો. કૃષ્ણને માનવા વાળા બધા છે, પણ કૃષ્ણની એક પણ વાત નહીં માની એટલે તો દુઃખ થાય છે કે પ્રસન્નતા કેમ નથી. કૃષ્ણ વાંસળી વગાડે છે, આનંદની વાંસળી છે, અને એમ ઈચ્છે છે કે બધાની અંદરથી આ ગીત વાગે અંદરનું. અને ગીત ત્યારે જ વાગશે જ્યારે હું નીકળી જશે ત્યારે. મારો હું કોઈ પણ ગીત નહીં સાંભળી શકે. તો ધર્મમય જીવન છે એ જ વ્યક્તિનું જે સન્મુખ છે. પછી એવી ધર્મમય જીવનની ભાવથી કાચબો વૈરાગ્યનું પ્રતીક છે. હું મારે જયારે મારે જીવનનું વિચારધારા મારું મારે કેન્દ્ર સ્થાન ભગવાનને રાખી દઉં છું, હું નીકળતો જઉં તેમાંથી, હું નિમિત્ત બનતો જઉં છું. મારે સોંપાયેલી જવાબદારી ઈશ્વરે સોંપી છે, નિષ્ઠાપૂર્વક નિભાવવું. ગીતાનો કર્મયોગ આ છે. મારે માટે નથી કરવું, એને સોંપેલું છે એટલે કરવું. એવા ભાવથી જીવવાથી, એવું ધર્મમય જીવન જીવવાથી અચાનક રાગ છૂટતા જશે. એનું નામ છે વૈરાગ્ય. છોડવાનું નામ નહીં, છૂટતા જાય. આ બધું ઉપવાસ બધા એ તરફ લઈ જવાના એક સાધન છે, પણ અંદરથી એવું થતું જાય કે આ રાગ, આ જે આસક્તિ હતી, જે અન્નની, જે કોઈ ચીજની, ધીરે ધીરે એમ થાય કે એનું છોડતો જવું. મજા નથી, એટલે ઉદાસીન રહેતો જવું. એમ છોડવું એટલે શરીરના ઉપયોગ માટે બધી વસ્તુ સારું છે, ઉપભોગ માટે નહીં, સુખ માટે નહીં, એવો ભાવ જાગવો એને વૈરાગ્ય કહેવાય. સુખાત્મક વૃત્તિનું ધીરે ધીરે એ પરમાત્માના જોડાણથી નીકળી જવું એનું નામ છે વૈરાગ્ય. આપણે તો આ વૈરાગ્ય પ્રતિક, એનાથી મારા જીવનમાં વૈરાગ્ય આવું બોલવું જરૂર. હું બોલું છું એટલે બોલું. નંદીને સ્પર્શ કરો ત્યારે એમ કહેજો કે હું વિચાર કરું કે આ પરમાત્માના જગતમાં હું રહું છું, મારા જગતમાં ભગવાન નથી રહેતો. સમજી લેજો, મારા માનેલા જગતમાં ભગવાન રહે તો પછી પ્રસન્ન નહીં થવાય. પછી મારી માન્યતાનો ભગવાન બની જશે. અસલી ભગવાન જે સચ્ચિદાનંદ તેનો અનુભૂતિ નહીં થાય. તેમ બોલી શકાય. ભાવ જગત વધારજો ક્યારે પણ, શ્રાવણ મહિનામાં અથવા કોઈ પણ મહિનામાં એક ફૂલ પણ ચડાવો, ભાવ જરૂર વ્યક્ત કરજો કે મનુષ્ય જન્મ મળ્યો છે તને પ્રાપ્ત કરવા માટે.
ભલે આસક્તિ છૂટતી નથી, પણ શરૂઆત કરું છું તારે માટે જીવવાની, ખાલી એટલું તો બોલજો. ખોટો ખોટો મને સંસાર સાચો થઈ ગયો છે, કોઈ કોઈનું નથી, એમાં સત્યતા લાગે છે. આપણું ધાર્યું કઈ થતું નથી, એની અંદર સત્યતા લાગી ગઈ છે. તો જે આપણો જ છે એને માટે જીવવામાં ભલે અંદરથી ભાવ ન આવે, ખોટો ખોટો પણ ભાવ શરૂ કરજો. ભાવ જગત જો વધી જશે તો બુદ્ધિનું જગત નીકળી જશે. સેવાથી આવતો વૈરાગ્ય, આ બે જેનામાં આવે છે ત્યારે ઉમાની કૃપા જોવે છે. હવે બ્રહ્મ વિદ્યા માટે આ લાયક બન્યો. આપણે તો ઘણી બધી ચીજ એવી બધી કરી લે કે આપણે પાત્ર નથી બન્યા છતાં પણ એ પ્રયત્ન કરીએ, એટલે એનો અનુભવ થતો નથી. એનો અનુભવ થાય પણ પાત્ર બનું તો, હું યોગ્ય બનું તો, હું ભક્ત બનું તો, હું ધર્મમય જીવન જીવું તો, હું પરમાત્માને સેન્ટરમાં રાખીને જીવું, એમ હું નિમિત્ત બનતો જાઉં. મારા રાગ આપોઆપ એવા ભાવ રાખવાથી છૂટતા જાય. ત્યારે હું યોગ્ય બન્યો, ત્યારે મારું અંતઃકરણ શુદ્ધ થયું. ત્યારે માણસને એમ કહેવાનું કે હવે તારી કૃપા તત્પ્રસાદ આપે, હવે તું જોડાવી શકે છે. અંતઃકરણ શુદ્ધિનું કામ મેં કર્યું છે. મારી અંદર રહેલું શિવત્વ, મારી અંદર રહેલું કૃષ્ણત્વ, મારી અંદર રહેલું જે આત્મતત્વ, જે અસલમાં હું છું, જે મારું પોતાનું ઘર છે, જે બહુ જન્મોથી ગયો નથી, હવે તું મને દેખાડ. હવે તારો વારો છે, આ મારો વારો પૂરો થયો. ધર્મમય હું જીવ્યો છું, એનાથી રાગ મારો છૂટ્યો છે. હવે તું બ્રહ્મ વિદ્યાની દેવી, બ્રહ્મ શબ્દનો અર્થ છે મારું મૂળ સ્વરૂપ. હવે તારું કામ છે અને ત્યાં શરૂ થઈ શકે એમ છે. કૃપા તો વરસી રહી છે, હું યોગ્ય બનું એટલે કૃપાનો અનુભવ કરું. એમ બધા પર સમાન રૂપે કૃપા છે, જેટલા જીવ છે એના ઉપર, પણ એ પોતાનો હું ખસેડી દે, એના પર કૃપાનો અનુભવ થાય. આપણો હું રહીને આપણે પોતાનું જગત બનાવીને જીવીએ છીએ. એટલે કૃપા વાનું અંદર મને પ્રવેશ કરવાનું આપણે બંધ રાખ્યો દરવાજો. આ બે વિધિ કરી નાખે, ધર્મમય જીવન યા સન્મુખ જીવન, એનાથી ઉત્પન્ન થતો વૈરાગ્ય, ત્યાં જ મને કૃપાનો અનુભવ, અને ત્યાં જ મને એક દીપક છે, ત્યાં જ મને અસલી મને સમજાશે. આ દીપક એવી શાંતતા આપશે. અત્યાર સુધી તો સંસાર રૂપી અગ્નિ જે છે જલાવતી હતી, હવે આ શીતળતા આપશે. આ આત્માનો પ્રકાશ છે કે તું અને શિવ એક છે. આ 5 વિધિ છે શિવલિંગ સાથેની. તો 3 ચીજ જે છે, 4 ચીજ જીવનમાં આ શરૂઆતમાં આપણે કરી લઈએ, પછી આ બધી વાતો નહીં આવે. 4 જાતની રીત ભક્તની, આપણે ભક્ત હોય છીએ, જે પ્રાપ્ત કરેલા છે એને ધન્યવાદ. એને માટેની આ વાત નથી, અમારી વાતો છે. મંદિર દર્શનના 4 ટાઈપ છે, સમજી લે. આપણે દર્શન રોજ કરીએ છીએ. આ ઘરમાં મંદિર હોય, ઘરમાં મને આપણા ઈષ્ટ હોય, એના કરીએ દર્શન. એ પહેલી એક સ્થૂળ અવસ્થા છે, એ ફર્સ્ટ સ્ટેજ છે. એક હું છું, એક મારો ઈષ્ટ છે અને પૂજા ચાલે છે, એવો સારો ભાવ છે. એનાથી આગળ વધવાની રીત છે, અથવા આગળ વધેલાનું આ રીત છે કે હવે જે ઈષ્ટ મારો મંદિરમાં છે, બહારના અથવા ઘરના મંદિરમાં, હવે એવો ભાવ ભક્તને શરૂ થાય છે. કારણ કે વિનમ્ર બનતો છે. પૂજા કરવાનું કામ છે, વિનમ્ર બનવાનું. મારો અહંકાર નહીં આવો છે. ઘરની અંદર પૂજા હોય કે મંદિરમાં જતા હોય ત્યારે બહુ વિનમ્ર બની જવું જોઈએ. એની ભાષા બદલાઈ જવી જોઈએ, એ મૃદુ થઈ જવો જોઈએ. આપણી કઠોરતા મને નીકળી જવી જોઈએ. તો સમજવાનું કે પૂજાનું ફળ મળ્યું છે. કઠોર ભક્ત ન હોય, એમ છે. ભક્ત તો વિનમ્ર હોય, કઠોરતા સ્વભાવ નથી એનો. આ તો સંસારની મને વિકૃત અવસ્થા છે. કહેવાતા ભક્તોનો મને ભાષા સાંભળીને એમ લાગે છે કે બહુ દુઃખ થાય છે કે ઉપયોગ નહીં કરી શક્યા. પૂજા તો બહુ કરી, ઉપવાસ પણ બહુ કર્યા, પણ બદલાયા નહીં, ટ્રાન્સફોર્મ નહીં થયા. એવા ને એવા થોડી રહી શકે વ્યક્તિ. એક જ ભાષા, એક જ વાણી, એક જ ટાઈપ. મનુષ્ય જીવન તો મળેલું છે ઉત્સવ મનાવવા માટે, એની સાથે જોડાણ કરીને. તો પહેલું મને જે છે દર્શનની વિધિ. દર્શન એટલે જોવું, દર્શન એટલે જાણવું. દર્શન શાસ્ત્રો છે બહાર. તો હું મને એના દર્શન કરું છું આંખથી, પહેલો ભાવ છે. અને પૂજા પણ કરું છું, ભોગ બી ધરાવું છું, પ્રસન્નતા બી કરું છું. આ શરૂઆત છે. બીજો સ્ટેજ. હવે એ જેની ઈષ્ટ મારો જે છે એ મારી સાથે જેવું મને થવું જોઈએ. પ્રયત્ન કરતા રહેજો. પૂજા કરતી વખતે એવો ભાવ મને છે તો સાથે છે, પણ આપણે ભાવ નહીં શરૂ કરીએ ત્યાં સુધી અનુભવાશે નહીં. આપણે માનતા નથી તો માનશે પણ નહીં. આપણે એને બહાર ને બહાર જ રાખશું તો આપણે પણ બહાર ને બહાર રહીશું એની કૃપાની બહાર. ભાવ જરૂર કરજો કે મારી સાથે છે. મને અનુભવાતું નથી પણ છે ખરું સાથે. કૃષ્ણ મને વારે ઘડીએ કહે છે કે હું તારી સાથે છું. સર્વસ્ય ચાહમ રુધિ સન્નિવિષ્ટો.
વૈષ્ણવે તો કૃષ્ણનો વાક્ય ખાસ કરવું જોઈએ કે મારી સાથે જે અંદર છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદય છે અર્જુન તિષ્ઠતી. આ તો કૃષ્ણના શબ્દ છે. વૈષ્ણવે તો બહુ ઉપયોગ કરી લેવો જોઈએ શબ્દ, કારણ કે કૃષ્ણ બહુ મામૂલી વ્યક્તિ છે. આ શિવવત્વ પ્રાપ્ત કરવું એ કૃષ્ણની કૃપાથી જ મળી શકશે એવું મારું માનવું છે. તો જેની હું પૂજા કરું છું એ ઈષ્ટ મારી સાથે છે. આ બીજું દર્શન છે. આ દર્શનનો વિકાસ છે, આ પૂજાનો વિકાસ છે. પૂજા પણ ચાલતી રહેશે, પણ જ્યાં ભાવ બદલાતો જશે કે મારી સાથે છે, ત્યાં પછી અંતકરણની વૃત્તિ બદલાતી જશે. ત્યાં દરવાજો થોડો આપણે ખોલવાની તૈયારી કરી છે. હવે થોડી કૃપાનો અનુભવ થવા લાગશે. દરવાજો આપણે જ બંધ રાખેલો છે. એનો ત્રીજો પ્રકાર છે દર્શનનો, અથવા ભક્તિનો, અથવા પૂજાનો. પેલા એક હું હતો ને એક દર્શન, મને જેની પૂજા કરું જે હતો, એક પૂજ્ય ને એક પૂજારી. હવે મારી સાથે છે. ત્રીજો એનો આગળનો ભાવ, જે મારી સાથે કૃષ્ણ છે એ જ બધામાં રહેલો છે. આ થર્ડ આ ત્રીજો છે. અને આવું થતું હોય તો વધારતા જજો. કહેવાતા ભક્ત નહીં બનતા. કૃષ્ણને ગમે છે, શિવને ગમે છે એવા ભક્ત આપણે બનવું છે. ભગવદ્ ગીતા આગળ ખબર હોય તો ત્રીજું દર્શન, ત્રીજી પૂજા, ત્રીજો વિકાસ, ત્રીજું શ્રાવણ મહિનામાં આગળ કરવા જેવું છે. જીવનમાં એની પકડ નહીં છૂટે પછી પરમાત્માની. તો જે મારામાં છે એ જ બધામાં છે. એ ત્રીજું મને એનો આગળનો વિકાસ, અને અંતે બધું એ જ છે, બીજું કાંઈ જ નથી. આ છેલ્લે આ 4 ટાઈપ છે. આ જીવન મુક્તિનું અંતિમ અવસ્થા છે. તો આપણે પણ વંદે દેવ ઉમાપતિમ સુરગુરુમ વંદે જગત કારણમ. જગતનું કારણ છે. આ તો બધો ટેકનિકલ શ્લોક છે. વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશુનામ પતિમ. આનું મને લક્ષણ આપણે 24મા શ્લોકમાં જોઈશું કે સાપ શું છે, સ્મશાન શું છે, શિવ સાથે આવી બધી સંબોધન કેવી રીતે છે, સીતાની રાખ કેમ જોડી છે. એ આધ્યાત્મિક મને એ છે અવસ્થા. અંદરની આધ્યાત્મિક અવસ્થાને કોઈ રૂપ આપવું હોય તો શિવ સાથે જોડાયેલું રૂપ છે. આ એમ છે, શિવ આવા નથી. આ એક અંતકરણની વૃત્તિ છે. કૃષ્ણ મને કોઈ 24 કલાક વાંસળી નથી રાખતા, પણ એની અંદર મને એક આનંદનું ગીત મને ઉઠે છે દેખાડવા માટે ચિત્રકારોએ વાંસળી રાખી છે. તો જગત કારણમ વંદે પન્નગ ભૂષણમ. પન્નગ એટલે સાપ, સર્પો જેને મને ભૂષણ છે એનું એવું રાખેલા છે. જોઈશું 24મો શ્લોક, બહુ પ્રસિદ્ધ શ્લોક છે. આ એક અંતકરણની અવસ્થા છે જે પૂર્ણ નિર્વાસન વ્યક્તિ છે, જેની અંતકરણની બધી જ મને વાસનાનું મને સ્મશાન થઈ ગઈ છે. વાસના નિર્વાસન ને સ્મશાન કહેવાય છે. એમાં એ રહે છે એમ કહેવાય. એનો અર્થ છે નિર્વાસન અંતકરણમાં કૃષ્ણ અથવા શિવ મળશે. વાસનામાં નહીં મળે કૃષ્ણ. મંદિરનો કૃષ્ણ જરૂર મળશે, આપણો માનેલો છે. અંદરનો કૃષ્ણને અનુભવો છે. આ શ્રાવણ મહિનામાં પ્રયત્ન કરજો. થોડું થોડું જેવું થાય એવું ભાવ જગત વધારજો. જેને વધારેલું છે ધન્યવાદને પ્રાપ્ત છે. પશુ નામ પતિ, બધાનો માલિક છે, બધાનું કારણ છે. અને વંદે પન્નગ ભૂષણમ મૃગધરમ પશુ નામ પતિ વંદે સૂર્ય શશાંક વાહની નયનમ વંદે મુકુંદ પ્રિયમ. જેની 3 આંખ જે મને વેદનો મંત્ર છે. સૂર્ય, શશાંક એટલે કે ચંદ્ર, અને અગ્નિ જેની આંખ છે, એવું એક આખું રૂપક છે આખી સૃષ્ટિમાં. એવો એ પરમાત્મા. વંદે એવો શિવ. વંદે મુકુંદ પ્રિયમ. મુકુંદ મને વિષ્ણુ માટે શબ્દ છે. વિષ્ણુને આ લોકોની અતિશયતા છે, પ્રેમની. આવું એક કથા દ્વારા કહેવામાં આવે છે, એટલે કે કોઈ ભેદ ન કરે એને માટે. વંદે મુકુંદ પ્રિયમ. અને વંદે ભક્ત જનાશ્રયમ ચ વરદમ વંદે શિવમ શંકરમ. જે ભક્તો છે, ભક્તજન જે છે એનો આશ્રય છે. ભક્તજન જેના આધાર પર જીવે છે. ભક્તનું જીવન તો ભગવાનના આધાર પર હોય, સંસારના આધાર પર ન હોય. એ તો રહેવા છતાં પણ સંસારમાં રહેતો નથી, કારણ કે એની વૃત્તિ સમાપ્ત થઈ ગઈ છે. એવો ભાવ છે. તો આપણે આગળ પ્રવેશ કરીએ. એક મંગલાચરણ જે છે ભગવાન મને ગણપતિનું, શરૂઆતમાં ગણપતિને પૂજાય છે. ગણપતિ એના પુત્ર છે એવી કથા છે એમ. પણ ગણપતિ ને પુત્રને પહેલા કેમ એમ, પિતાને પછી એવું પ્રશ્ન થઈ શકે છે. પુત્ર વિવેકનો મને પ્રતીક છે. ગણપતિ વિવેક આપે છે, અને વિવેક વગર શિવ નહીં સમજાય, એટલે એને પહેલા પગે લાગવાનું છે એમ. બધામાં ગણપતિ કેમ શરૂઆતમાં? અરે ભાઈ વિવેક હશે તો જ કંઈક ભગવત્તા દેખાશે, ભગવાન અનુભવાશે. એના વગર વિવેક વગર અનુભવાશે નહીં.
એટલે ગણપતિ રૂપી તત્વ વિવેક તત્વ છે. મારી અંદર વિવેક આવશે તો જ મને સમજાશે. એની કૃપાનો મને એ તો એનું મંગલાચરણ છે. ગજાનનમ ભૂત ગણાદિ સેવિતમ કપિત જંબુ ફલ ચારુ ભક્ષણમ ઉમાસુતમ શોક વિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ. મારા માટે બી નવું જ છે, સંસ્કૃત બી નથી આવડતું. તો મૂળ વાત છે ગજાનનમ. આનંદ એટલે મુખ જેનું મને હાથીનું છે. ભૂત ગણાદિ સેવિતમ, ભૂત ગણો એના સેવક છે, કારણ કે ગણાનામ પતિ છે. આપણે એમાં બહુ વિસ્તાર નથી કરવો, કારણ કે બહુ અઘરું થઈ જશે એવું એક. અને કપિત જંબુ ફલ ચારુ ભક્ષણમ. આમાં કપિત શબ્દનો અર્થ છે કોઠો. કોઠાનું એક ફળ આવે છે. અને જાંબુ, આ જાંબુ અને જે કોઠાનું ફળ જે છે એનું સુંદર ફળોનું ભક્ષણ કરનારા છે. આપણે કદાચ અહીંયા રિવાજ નહીં, અહીંયા બંને ફળ નથી અપાતા ગણપતિ. ગણપતિના ફળ છે બે, કોઠાનું ફળ અને જાંબુ. હા, એ જેની ચટણી બને રાજકોટમાં. ખાટું હોય. હા, ખાટું હોય. તો આ કપિત જંબુ હરિઓમ એનું ભક્ષણ કરનારા છે. અને ભક્તોના શોક વિનાશ કારકમ, ઉમાના પતિ છે. મને આપણે ભક્તોનો શોકનો વિનાશ કરે છે. ભક્તોનો શોકનો વિનાશ મને ગણપતિ નહીં કરે. ગણપતિની અંદર જ્યાં સેવા થશે ત્યાં વિવેક આવી જશે કે મારા કરેલા કર્મોના ફળ જ મને મળે છે. અચ્છા, અને મારા કરેલા કર્મના ફળ મારે સ્વીકારવા જોઈએ, કારણ કે એ ઈશ્વર નામના તત્વ દ્વારા અપાય છે. એમ શોકનું કારણ એમ છે કે મારી ઈચ્છિત વસ્તુ નથી મળતી. એમ ગણપતિ ઈચ્છિત વસ્તુ ન અપાવી શકે, પણ વિવેક આપી શકે. પછી ઈચ્છિત ચીજ મળે કે ન મળે, મારો સ્વીકાર ભાવ શરૂ થઈ જાય. આવો નિયમ છે, આને વિવેક કહેવાય છે. ભગવાન થોડી કે આપણા ફળ મને આપવા જશે. અસ્તિત્વનો નિયમ બહુ પાકો જ આવશે, 2-3 શ્લોક પછી આવશે. એના નિયમમાં ફેરફાર કોઈ નહીં કરી શકે. મેં જેવું કર્યું જેવું જ મને ફળ મળે, પણ એ ઈશ્વર તત્વ દ્વારા મળે, કારણ કે એને યાદ છે અસ્તિત્વ એનું નામ છે. આપણે ભૂલી ગયા છીએ. આપણે કઈ કર્યું એને ભૂલી ગયા. પાછલા જન્મનું કોઈ ફળ આપણે એવું કઈ કર્યું જેનું ફળ નથી મળ્યું, એ અસ્તિત્વને યાદ રાખેલું છે એટલે કોઈના દ્વારા મોકલાવી આપે. પણ આપણે એમ કહે છે કે આપણે તો બહુ સજ્જન માણસ છે, આપણી સાથે લોકો કેમ આવું કરે છે? આપણી સાથે કોઈ પણ જયારે એવો વર્તાવ કરે ત્યારે તરત જ પહેલા આપણને વિવેક આવી જાવ ગણપતિની કૃપાથી કે આવું મેં જરૂર કોઈ સાથે કર્યું છે, હવેથી નહીં કરું, આનો પહેલા સ્વીકાર કરી લો. કોઈ અપમાન કરે ત્યારે સમજી લેવાનું કે મેં જરૂર કોઈનું અપમાન કર્યું છે. હવે આજથી તો પેલા આ અપમાન જે કરે છે એને તો મને સ્વીકારી લો, તો ગણપતિની કૃપા. પણ હવે કોઈનું ન કરવું. એમ આપણે જોઈશું આખો સિદ્ધાંત કોઈ શ્લોકમાં આવવાનો છે. તો મૂળ વાત છે વિવેકના દેવતા છે. ગણપતિની કૃપા થઈ જાય તો મારામાં વિવેક આવે, અને જ્યાં વિવેક આવી ગયો ત્યાં સંસારથી હું અસંગ થવા લાગુ. એમ સંસાર મને સ્પર્શ ન કરી શકે. ગમતું કે અણગમતાથી છૂટવું એનું નામ વિવેક છે. આવું જ થાય તો સારું ને આવું ન થાય ત્યારે સારું નહીં. વિવેકી એમ કે છે ઈશ્વરે જે કરાવવું એ કરાવી લે, મને મંજૂર છે. એમ છે સ્વામી રામતીર્થ જે કહે છે કે રાજી હે હમ ઉસી મેં જિસમેં તેરી રજા હો. જો આ વિવેક જાને ગણપતિની કૃપા છે. રાજી હે હમ ઉસી મેં જિસમેં તેરી રજા હો. તારી જે મરજી છે એમાં હું રાજી, મારી કઈ મરજી? એમ ભક્ત તો કે મારી કોઈ ઈચ્છા જ નથી, આવે બધી તારી ઈચ્છા પૂરી કરો. સમજી લેજો, આવું કઈ થઈ જાય તો જીવન ધન્ય બની જશે. અને આવું કરવું જરૂરી છે. એમ પ્રસન્ન બનવા માટે. આ મનુષ્ય જન્મ શોક કરવા માટે નથી, કોઈ માંગણી માટે નથી. એમ તો રાજી હે હમ ઉસી મેં જિસમેં તેરી રજા હો. યહાં यूं ही वाह वाह है અને वहां वही वाह वाह है. સ્વામી રામતીર્થ પારસીમાં બોલે મોત છે એની. અહીંયા પણ વાવા છે મારી. એમ પૂછ્યું એમ કેમ વાવા છે? ભગવાને મને અહીંયા મોકલ્યો છે એટલે વાવા છે. અને હું વાવા ઉપર જે મને લઈ લેશે તો પણ વાવા થશે. કેમ? બોલાવવા વાળો એ છે, લાવવા વાળો પણ એ છે. તારી રજામાં મારી રજા છે. આ ભક્તિ છે. સાદી સાદી ભક્તિમાં નહીં પડતા. બહુ ભાવવાળી ભક્તિ કરજો. આ ગણપતિની કૃપાવાળી ભક્તિ કરજો. વિવેક છે ગણપતિનું. એના વિવેક વગર શિવ નહીં સમજાય એટલે એનું મને પૂજન થાય. લોકો એમ કે પિતાની પૂજન થાય કે પુત્રનું થાય? નહીં, માનું જ પૂજન થાય. શિવના પાર્વતી સાથેના લગ્નની કથાઓમાં પણ ત્યારે ગણપતિનું પૂજન થયું. કમાલની વાત છે.
કારણ કે તમને આ સમજાશે નહીં આ બે કોણ છે. આ બ્રહ્મ વિદ્યા છે ને આત્મા છે, પરમાત્મા છે, એવું ન સમજાય એની કૃપા વગર. વિવેક જોવે એવો ભાવ છે, આપણે વધારે નથી જોવું એમાં. તો કહેવાનો મતલબ છે કે ઉમાસુતમ બ્રહ્મ વિદ્યાનો મને પુત્ર છે, બ્રહ્મ વિદ્યાનો પુત્ર જ વિવેકી હોય શકે આવો નિયમ છે, એટલે ઉમાસુતમ શબ્દ વાપર્યો છે અને ત્યાં ઉમાપતિમ વાપર્યો છે. બ્રહ્મ વિદ્યા પણ એ પરમાત્માથી મળેલી છે એવું એનો બ્રહ્મ વિદ્યાનો પણ માલિક છે એવો અર્થ. અને શોક વિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ, સર્વ વિઘ્નોનો જે નિયામક છે. આ બહુ ટેકનિકલ શબ્દ છે, આપણે જોઈશું આગળ ક્યારે. બધા વિઘ્નો એના નિયમમાં છે એમ કહેવાય. બહુ અલગ શબ્દ છે, ટેકનિકલ શબ્દ છે, આ બહુ મોટો વિષય છે. તો નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ, બધા મને વિઘ્નોનો નિયામક છે એવા ગણપતિના, એવા ગણેશજીના ચરણ કમળને હું નમસ્કાર કરું છું. આપણે પણ જીવનમાં નમસ્કાર કરીએ, કારણ કે આપણી અંદર અવિવેક જે છે એને જ આપણને દૂર રાખ્યા છે સુખ શાંતિ ને આનંદથી. આપણે પ્રસન્ન કેમ નથી? કારણ કે આપણે આપણી મુંબઈ દુનિયા લઈને ફરીએ છીએ. કમાલની વાત છે. મનુષ્યને એટલી સત્તા જ નથી આપી. એને તો પરમાત્માએ જગતમાં મને જે મારી સાથે કરાવે હું બહુ મને પ્રેમથી કરતો જાઉં, આસક્તિ વગર કરતો જાઉં. જે મળે એનો મને પ્રેમપૂર્વક સ્વીકાર કરવો એમ, ફળની આસક્તિ વગર, એવો ભાવ છે. આ જ ભક્તિ છે. મૂળભૂત ભક્તિનો પાયો મજબૂત થઈ જાય ને તો આપણે અત્યાર સુધીમાં તો એટલી બધી ભક્તિ કરી કે આવા 5-10 વાર શિવના દર્શન થઈ જવા જોઈએ યા કૃષ્ણના દર્શન થઈ જવા જોઈએ, પણ એનો ભાવ નહીં પડ્યો એમ. હું કરતા બની જાઉં એ ભાવમાં આ બધું અનુભૂતિ નહીં થઈ તો કોઈ વાંધો નહીં. ગણેશજીના ચરણ કમળને હું નમસ્કાર કરું છું. એક શ્લોક લઈ લઈએ આજે. આમાં ચોપડી અગર કોઈને શિવ મહિમના આવડતું હોય તો સારું છે. એ લોકો શું છે કે એક ટાઇટલ લખી નાખે તો આખો શ્લોક સમજાઈ જશે. આમાં આપેલું છે, મને આમાંથી કઈ આવડતું નથી, આમાંથી હું જોઈને બોલીશ તો એટલે સરળ પડે. એટલે બાકી તો પહેલું જે છે શિવ મહિમના સ્તોત્ર શરૂ કરીએ આપણે. પણ પુષ્પદંત ગંધર્વરાજ શિવના નિર્માલ્ય પર સ્પર્શ થવાથી એને મને એવું લાગ્યું કે મારા ભગવાન જે છે એનો અપરાધ થઈ ગયો. અપરાધની ક્ષમા માટે, ઈશ્વરને પ્રસન્ન કરવા માટે આ એવી રીતનું 31 શ્લોક એને કર્યા છે. એવા સમજી લેજો. હવે ધ્યાનથી ખાલી શ્રવણ કરજો. આપણી બધી જ મને અત્યાર સુધીની આ શરૂઆત થોડી કઠિન તો નથી, પણ એવું લાગશે, પણ ધીરે ધીરે આપણે ખુલતા જઈશું અને આપણો ભાવ જગતમાં આપણે પ્રવેશ કરી લઈએ. ભક્ત શિરોમણી પુષ્પદંત ગંધર્વરાજ સાથે એની વૃત્તિ આપણી આ પામેલો વ્યક્તિ બોલે જાવ અને એની વિનમ્રતા હોય. જયારે એમ કે મને નથી આવડતું ત્યારે સમજી લેવાનું આ વ્યક્તિ વિનમ્ર બની ગયો. આપણે બી જયારે એમ કહીએ કે મને કઈ જ નથી ખબર અંદરથી, ત્યારે સમજી લેવાનું ભગવાન કહે છે કે હવે મારા જેવો બનવા લાગ્યો. જ્ઞાની તો એને કહેવાય છે જે હવે કે હું કઈ જાણતો જ નથી. કોઈ વિષય આવશે તો જોઈશું. તો પ્રવેશ કરીએ. પહેલા શ્લોકનું ટાઇટલ છે, અગર લખી શકાય તો, એટલે કોઈને રસ હોય તો, રસ ન હોય તો આપણી જેમ આપણે ચલાવશું. સ્તુતિનું ઔચિત્ય એનું ટાઇટલ અપાયેલું છે અહીંયા, કે આ સ્તુતિ કરવાની જરૂર છે કે નહીં એમ. જો આ બહુ ટેકનિકલ માણસ છે. પુષ્પદંત એમ કે એક તો મારો અપરાધ થઈ ગયો, ભૂલતું પડી ગયું મને, મારો પગ શિવના નિર્માલ્ય ઉપર, હવે બીજી ભૂલ નહીં કરું એમ. ભગવાન કહી દે મને શિવ કે તારે મારી સ્તુતિની શું જરૂર છે? મારી સ્તુતિ કોઈ કરી જ ન શકે એમ, કારણ કે હું અનંત છું એમ. હરિકથા હરિ અનંત, હરિકથા અનંત. સ્તુતિ તો લિમિટેડ હોય, પરમાત્મા તો અનલિમિટેડ છે એમ. આવો ભાવ જો. આ કેટલી બહુ ટોપ ક્લાસ સ્લીપ છે. તો કે ભાઈ બીજી ભૂલ ન કરી દઉં ગાવા ગાવામાં, કારણ કે એનું કામ જ ગાવાનું છે. ગંધર્વરાજ છે, ગંધર્વની મને યોની જે છે ગુણ વાદન કલામાં પ્રવીણ છે, એટલે આની ભૂમિકા નથી લેતો. ખાલી આ એક શ્લોક આજે જોઈ લે, પછી આગળથી. તો સ્તુતિની ઔચિત્ય એટલે જરૂર છે કે નહીં સ્તુતિનું, તો થોડી કોશિશ કરું છું. રાગ બહુ અઘરો છે અને આપણો ગળાએ ક્યારે સાથ નથી આવ્યો. તો પહેલો શ્લોક, પહેલું વાણીનું પુષ્પ, શિવ અપરાધની ક્ષમા માટે. આપણે પણ શિવ અપરાધ, મને વૈષ્ણવ હોય તો કૃષ્ણ અપરાધ આપણે કરેલા છે. કઈ રીતે? બધી જ ક્રિયાઓમાં એને યાદ ન કરવો એ અપરાધ છે, સમજી લેજો. આપણે કર્યા છે, આપણે યાદ ન કર્યા હોય. આપણે આમાં વધારે નથી જતો. તો પહેલું મહિમ્ના પારમ તે પરમ વિદુષો યદ્ર સદશી સ્તુતિર બ્રહ્માદીનામ અપિ તદવસન્ના સ્વયી ગિરા અથાવાચ્ય સર્વ સ્વમતિ પરિણામાવધિ ગૃણન મમાપેશ સ્તોત્રે
હરિ નિરપવાદ પરિકર. તો શબ્દવિદ અર્થ કોઈ લખી શકવા હોય તો લખી શકે છે, કારણ કે આનો અર્થ નથી ક્યાંય પણ. આના પર ટીકા, આ તો બધું રહી ગયું કહેવાનું, પણ હવે વધારે નથી કહેવું. આ શિવ મહિમના સ્તોત્રો પર પ્રણવ તીર્થની ટીકાઓ છે, આના પર મધુસૂદન સરસ્વતીની ટીકા છે, આના પર કલ્યાણ વન કાશિકાનંદજી કાંદીવલીમાં જેમનો આશ્રમ છે એમની ટીકા છે. મધુસૂદન સરસ્વતીએ આ આખી મને શિવ મહિમના સ્તોત્રને હરપરખ અને હરિપરખ બંને તરફ લીધી છે. હર એટલે શિવ, હરિ એટલે વિષ્ણુ, એટલે જેને જે શક્તિના જે રૂપ પસંદ હોય બંને એક જ છે એવું. આપણે હર પદથી લઈશું, હર ભાવથી, હરિભાવથી પણ લઈ શકાય. જેને હરિભાવ હોય તે હરિભાવથી લે, શબ્દ એક જ રહેશે. તો આનું પેલા ભાષાંતર સમજી લે, કારણ કે સૌથી કઠિન અગર સંસ્કૃત ક્યાંય છે તો આ કઠિન છે. ગંધર્વનું સંસ્કૃત કઠિન હશે એવું લાગે છે, આપણા મનુષ્યનું મને સંસ્કૃત થોડું ઓછું કઠિન છે. ભાગવતનું પણ બહુ કઠિન છે મનુષ્યના સંસ્કૃતમાં, અને સૌથી સરળ સંસ્કૃત હોય તો કૃષ્ણની ભગવદ્ ગીતા છે, કારણ કે સરળ માણસ છે ને. એટલે તો આનો આનો શબ્દનો અર્થ પહેલા જોઈ લે, પછી આ શ્લોકનું ફ્રી ટ્રાન્સલેશન જોઈ લઈએ કે આનો શું અર્થ થાય, પછી આપણે થોડું ભાવ જગતમાં સમજ લઈએ. આ ભૂમિકા છે એની કે સ્તુતિની ઔચિત્યતા, સ્તુતિની જરૂર છે કે નહીં, એવું પ્રશ્ન પોતે જ પૂછશે અને જવાબ પણ આપી દેશે. આવી પ્રશ્નોત્તરી 6 શ્લોકમાં થશે, અને ધીરે ધીરે આપણી અંદર રહેલા જાણે અજાણે પડેલા શંકા કુશંકા તર્ક કુતર્ક વિતર્ક આ શું છે એવું બધું જેટલી દલીલ અત્યાર સુધી સાંભળી હશે બધાનો જવાબ આમાં આપતો જશે દલીલ કરીને. તો પહેલું છે મહિમ્ન પારમ અવધિતવ પરમ અવિદુષ એમ. આ પહેલા શ્લોકનું મને જે શબ્દ છે મહિમ્ન પારમ છે, આના પરથી શિવ મહિમ્ન સ્તોત્ર નામ રખાયું છે. શિવ સ્તોત્ર અથવા શિવ સ્તુતિ નામ હતું, પણ આચાર્ય જે મને વિદ્વાન હોય એનું નામ આ મહિમા શબ્દ પરથી. તો હવે પુષ્પદંત જે કહે છે સમજી લેજો, એના ભાવ જગતમાં આ પામેલો ભક્ત છે, પણ જયારે અપરાધ થઈ ગયો છે ત્યારે એવી ભાષામાં 31 વાણીના પુષ્પ એને મને એની માળા ગૂંથશે અને શિવને સમર્પિત કરશે, ત્યારે પોતાનો હું પણ જતો રહેશે અને પોતે શિવ બની જશે. આપણે પણ પ્રયત્ન કરવો છે 31 શ્લોકમાં આપણે પણ થોડા નજીક જઈએ, મારા હું ને થોડી જગ્યા આપી દઈએ અને પરમાત્માના હું ને થોડા આવવા દઈએ, એવો ભાવ રાખજો. એમ કે મહિમ્ન પારમ તે એટલે તવ, એટલે કે મહિમાનો મહિમ્ન એટલે મહિમા, પારમ એટલે કે એનો પાર, એની અવધિ, એની લિમિટેશન છે જ નહીં. બહુ મહિમા તમારો તો બહુ ઘણો બધો મહિમા છે, એનો પાર ન પામી શકાય, એની અવધિ, એની લિમિટેશન નથી. તવ તે શબ્દનો અર્થ તવ થાય. તવ એટલે કે હે મહાદેવ આપનું. આ તવ ને તે શબ્દ વારે ઘડી આવશે. હે મહાદેવ આપના મહિમાનો પાર, એની અવધિ, એની લિમિટેશન. તો શું છે કે પરમ અવિદુષ એવા આપના પરમ શબ્દનો અર્થ થાય છે બહુ અંતિમ છે. આપણી આપની પાર પામવો બહુ અંતિમ છે. પરમ શબ્દનો અર્થ અંતિમ છે. અને અવિદુષ, વિદુષ શબ્દ કહેવાય છે સર્વજ્ઞ માટે, જ્ઞાની માટે. અને અવિદુષ શબ્દ એટલે નહીં, સંસ્કૃતમાં જ્યાં પણ આવે ત્યાં અલ્પજ્ઞ છે. અમે લોકો તો જાણતા નથી કાંઈ. તમારી પાર, તમારી મહિમાનો પાર તો મને અતિશય અંતિમ છે, અને અમે તો મને થોડું જાણીએ છીએ. એટલે એમ કહેવા માંગે છે હું અવિદુષ છું, હું તો બહુ અલ્પજ્ઞ છું, હું તો બહુ ઓછું જાણવા વાળો છું. અને એટલે કે યદિ અસદૃશી, તો એ મારી અગર સ્તુતિ હું કરું કે તમારી મહિમા ગાઓ, જેનો પાર મારા જેવો અલ્પજ્ઞ તો પામી જ ન શકે, તો પછી એમ થશે અસદૃશી શબ્દનો અર્થ છે અપર્યાપ્ત છે, નહીં બોલી શકાય એમ, હું તમારી પાર ન પામી શકું, તો ભાઈ ગાન ગાવા મને કેવી રીતે ગાઈ શકું એવું પ્રશ્ન છે. થોડું કઠિન જેવું લાગશે પણ ભાવ સારો છે. એવું અસદૃશી સ્તુતિ. અને હવે એમ કે છે કે તમારી સ્તુતિ તો બ્રહ્માદિ નામ, બ્રહ્માદિ શબ્દનો અર્થ થાય છે જે સર્વજ્ઞ છે, કારણ કે જેને રચના કરી એવી એ લોકો સર્વજ્ઞ લોકો પણ તમારી મને સ્તુતિનો પાર ન પામી શકે એમ છે. એ બધી કથાઓ છે, આપણને ખબર છે. તો એ સર્વજ્ઞ છે ને હું તો અલ્પજ્ઞ છું, એવો એનો સાદો ભાવ છે. એ લોકો પણ તદ અવસન્ના ત્વયી, તમારા માટે એ લોકોએ જે પણ કીધું છે એ પણ પૂરું નથી પડ્યું. અવસન્ના શબ્દનો અર્થ છે અપર્યાપ્ત છે, ઓછું પણ છે. બ્રહ્મા બી ગુણ ન ગાઈ શકે, કોઈ પણ ગુણ ન ગાઈ શકે, કારણ કે ગુણ ગાવા વાળો લિમિટેડ હોય. જોઈશું આપણે ભાવ. તો ત્વયી એટલે કે હે મહાદેવ આપના વિષયમાં, ગીર અથ અવાચ્ય,
અગર કોઈ ગાતું હોય તો એ પુષ્પદંત એમ કે છે, ગીર એટલે કે વાણી, તેની વાણી જે છે પછી શું થાય છે? અવાચ્ય, ક્ષમાને પાત્ર થવી જોઈએ. એની ભૂલ થઈ જાય છે. એની સ્તુતિ જેની ન ગવાય એની સ્તુતિ ગાય છે લોકો. અનંત છે હરિકથા, હરિ અનંત છે, છતાં બી ગવાતી જાય છે એવા ભાવ સાથે કે મેં બધું જ ગાઈ લીધું એમ. કારણ કે એક ઉપનિષદનો મને સૂત્ર છે, યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય, યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. આપણે બધું અઘરું લાગતું હોય એટલે ભાઈ શું કહે, એને એમ છે કે જેનું વર્ણન કરતા અથવા જેનો વિચાર કરતા મન અને વાણી પાછી ફરી જાય છે એમ, એટલે નથી ગાઈ શકતી એવું છે. તો એમ કે હું અગર ગાઉં તો એ અવાચ્ય, ક્ષમાને પાત્ર છે. અને આ તો બીજા જે પણ ગાતા હશે સર્વ બધા લોકો એ સ્વમતિ પરિણામ, સ્વમતિ પરિણામ જે છે એની અવધિ, સ્વમતિ પરિણામ અવધિ શબ્દનો અર્થ છે પોતાની બુદ્ધિની જેટલી મર્યાદા હોય એટલું તમારે માટે બોલી શકે. આમ બુદ્ધિ લિમિટેડ છે, એટલી જ મને બોલતા હોય. બુદ્ધિની મર્યાદા અનુસાર ગૃણન ગાતા હોય અથવા સ્તુતિ કરતા હોય. તો હવે પુષ્પદંત એમ કે છે કે મમ અપી એષ સ્તોત્રે હરહ નિરપવાદ પરિકર. એ મહાદેવ, મારો જે છે આ તમારી સ્તુતિ ગાવાના વિષયમાં જે હું ગાઉં છું તો એ હર હે મહાદેવ નિરપવાદ પરિકર, એ અનિંદનીય નહીં થવો જોઈએ. ન તો તમે એમ કહેશો કે આની શક્તિ નથી ગાવાની, મારો મહિમા વર્ણન નથી કરી શકતો, અલ્પજ્ઞ છે, તો મારી નિંદા તમે નહીં કરતા એમ કે મારો અનિંદનીય પ્રયાસ રાખજો તમે એમ. હું પહેલાથી જ કહું છું કે મારી લિમિટેશન છે. મારી અંદર તમારું ગુણગાન, કોઈ બ્રહ્મા તમારું ગુણગાન પાર નથી પાડી શકતા તો હું કોણ છું ગાવા વાળો? જો એટલી બહુ કેટલી વિનમ્રતા છે. આ થોડી બે ત્રણ આવા શ્લોકો છે. તો કે છે કે એટલે હું હવે પરિકર, હવે હું પ્રયત્ન કરું છું અથવા આરંભ કરું છું. આ ભૂમિકાનો શ્લોક, હું પણ આરંભ કરું છું. પણ તમે માની લેજો કે બ્રહ્મા જેવા સર્વજ્ઞ તમારી સ્તુતિનો પાર નથી પામી શકતા તો હું તો અલ્પજ્ઞ છું, એટલે મારો પ્રયાસ નિંદાનીય નહીં ગણતા એવા ભાવ સાથે આનો અર્થ છે. તો થોડું એનું ફ્રી ટ્રાન્સલેશન જોઈ લે, જે કદાચ આમાં જુદી રીતનું આપ્યું હિન્દીમાં, કારણ કે ગુજરાતી કોઈ પુસ્તક મળતું નથી શિવ મહિમના સ્તોત્રનું. એટલે એનું ટ્રાન્સલેશન આખા શ્લોકનું એવું છે કે હે મહાદેવ, આપના મહિમાની ઉત્કૃષ્ટ અવધિને, લિમિટેશનને, જે સર્વોત્કૃષ્ટ છે એને ન જાણનારી, એટલે કે અમે અલ્પજ્ઞ છે, થોડી સમજવાળા, એવી સ્તુતિ જો હું કરું તે અપર્યાપ્ત હશે, બહુ લિમિટેડ હશે. હું કેટલું બોલી શકું તમારા માટે? બ્રહ્માજી વગેરે સર્વજ્ઞની વાણી પણ આપના વિષયમાં તો અપર્યાપ્ત છે, પૂરી નથી થઈ શકતી. ભગવદ્ ગીતાનો જે ધ્યાન મંત્ર છે, યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુત સુન્વંતી દિવ્ય સવે વેદૈ સાંગ પદક્રમોપનિષદે ગાયંતી યમ સામગા ધ્યાનાવસ્થિત તદ્ગતેન મનસા પશ્યંતી યમ યોગિનો. આ સ્તુતિ તો બધાએ ગાઈ દીધી પણ તમને કોઈ મને જાણી નહીં શક્યા એમ કે તો જાણ્યું કોને? ધ્યાનાવસ્થિત તદ્ગતેન મનસા પશ્યંતી યમ યોગિનો. એનો અનુભવ જ કરી લેવાય, ગવાય જ નહીં એમ કહેવા માટે. આ બધા ગાય ગાયને થાકી ગયા, એમને એમ જ રહી ગયા એમ. એનો ભાવ અલગ છે, પણ હું આ અર્થમાં લઉં. પણ જે મન શાંત છે એનું કરી લીધું, મન નિર્વિકલ્પ મન થઈ ગયું, એ તમને ત્યાં જ અનુભવ કરી લેશે સ્તુતિ છે બોલવામાં શું છે એમ કે. તો એમ કહેવાય છે, એમ કહે છે કે તમારા વિષયમાં તો અપર્યાપ્ત છે, માટે પોતાની મારી બુદ્ધિની મર્યાદાને અનુસાર આ ગુણ ગાઉં છું, શરૂ કરું છું, તેને પણ તમે ક્ષમાને પાત્ર ગણજો. અને મારો આ વિષય, સ્તોત્રના વિષયમાં આરંભ, આ પ્રયત્ન અનિંદનીય ગણવો જોઈએ એવી તમે ખ્યાલમાં રાખજો. હું પોતે જ કહું છું, મને મારી નિંદા ન થાય, તમે નહીં કરતા, બીજા તો નિંદા કરે, મને કઈ ફરક. મને ભક્તનો અભાવ છે. આ થોડો ભાવ સમજી લઈએ એનો. તો 10-15 મિનિટમાં 6:30 સુધી થોડું સમજી લઈએ. અને જેને કોઈ જલ્દી જઈ શકે છે એવું કહે તો પહેલું છે આનો થોડો મને ભાવ, તે મહિમના પરંપારમ. આ જેનું ટ્રાન્સલેશન ફરી થોડું ક્લિયર કરી લે, થોડું અંદર આપણે બી આ સ્તુતિઓ ગાઈએ છીએ અને આપણને લાગે ભગવાન સુધી પહોંચી ગયો હોય તો આપણે બી સમજી લે કે આપણી સુધી પહોંચ્યું કેવી રીતે. આપણે બી તો રોજ ગયા તમે માતા છો પિતા તો મેં, પણ માતા પિતા રૂપે ક્યારે બી ભગવાનને જોયા નહીં અંદરથી કોઈ ઘટનામાં.
દ્રવિણમ ત્વમેવ, દ્રવિણમ સાથે હોય ત્યારે પણ પૈસા સાથે નથી જોતા આપણે. સ્તુતિ તો આપણે બી ગાઈએ જ રોજ, બધી કંઠસ્થ છે, ઊંઘમાં બી બોલી શકાય એવી સ્તુતિ હોય. એટલે કે આપણે બી કહી શકીએ કે ભાઈ અમે કંઈક તમારી સ્તુતિ ઓછી થઈ પડી હોય એના કરતા. તો આપના મહિમાની અવધિ જે છે એની લિમિટેશન અંતિમ છે, અનલિમિટેડ છે. ભગવાનનો મહિમા અપાર છે. આ સ્તોત્રના અંતે ભગવાનના મહિમા વિશે કે છે જે આપણે સ્કૂલમાં ચાલતું હતું, અસિતગીરી સમમ સ્યાદ કચ્ચલમ સિંધુ પાત્રે. સરસ્વતી અનંત કાળ સુધી લખે તો પણ તમારા મહિમાનો અંત ન આવે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન 10મા અધ્યાયમાં જ કહે છે, નાંતોસ્તિ મમ દિવ્યાનામ વિભૂતિનામ પરમ તપ. અર્જુન એમ કે કેશુ કેશુ જબ આવેશુ ચિંતયોસી, એમ તમને બહાર હું કઈ કઈ ચીજમાં તમારું ચિંતન કરું એમ, તો તમે ક્યાં વિશેષ રૂપે રહેલા છે એમ પૂછે છે. તો ભગવાન કહે કે હું થોડી થોડી જગ્યા તને કહી શકું, 82 જગ્યા પર કીધું ક્યાં છું, અને છેલ્લે કહી દીધું કે નાંતોસ્તિ મમ દિવ્યાનામ વિભૂતિનામ પરમ તપ. મારી વિભૂતિઓનો અંત જ નથી, હું જ નથી ગણાવી શકતો એમ. કૃષ્ણ પોતે કહે કે હું વિભૂ, કારણ કે હું જ બધું છું એમ. તું કઈ જુદું ગણાવવા માંગે તો કેવી રીતે કહું એમ. નાંતોસ્તિ મમ દિવ્યાનામ, કૃષ્ણનો આ શબ્દ છે, એનો અંત નથી. છતાં બી અર્જુન પૂછશે અનંત છો તમે, પણ મને અંતમાં તમે કહો શેમાં શેમાં વિશેષ રૂપે છો એમ. તો ભગવાન એટલે આપણે બહુ વિષયમાં નથી જવું, તો થોડું ઉપરથી જોઈ લઈએ, કારણ કે શરૂઆતમાં થોડું અઘરું પડે એવું લાગે છે. એટલે આપના મહિમાને ન જાણવાની સ્તુતિ અયોગ્ય હોય તો બ્રહ્માજી વગેરે સર્વજ્ઞ પણ આપના ગુણના કથનમાં મહિમા નથી સમજાવવા માટે સમર્થ નથી. તો એટલે અથ સ્વમતિ પરિણામ અવધિ ગૃણન સર્વ અવાચ્ય. મારી મતિ અનુસાર, મારી યોગ્યતા અનુસાર આપના ગુણનું જ્ઞાન કરતા જે પણ ગાતા હોય, હું પણ શરૂ કરું છું, એ બધા લોકોને તમે માફ કરી દેજો, ક્ષમ્ય કરી દેજો. નિંદાને પાત્ર ન રાખતા. અનંદનીય પ્રયાસ છે અમારો. આપનો મહિમા અપરંપાર હોવાને લીધે આપની સ્તુતિ કરવાને આમ કોઈ શક્તિમાન જ નથી, અને બુદ્ધિની મર્યાદા છે, તેને અનુરૂપ તેની સીમામાં રહીને કરાયેલી અમે જે સ્તુતિ કરીએ તમે એને માન્ય રાખજો. જો આ પહેલેથી જ છે, તમે અમારી માન્ય કરી દેજો, અમારી લિમિટેડ છે અમારે. એટલે યથા મમ અપી એષ પરિકર સ્તોત્ર નિરપવાદ. આ સ્તોત્ર દ્વારા હું શરૂ કરું છું આપની સ્તુતિ, જે આરંભ કર્યો છું, જે પ્રયત્ન કરી રહ્યો છું, એને તમે નિર્દોષ ગણજો એમ કહેવા માંગે છે. મને તમે ઠપકાને કે હાંસીને પાત્ર નહીં ગમતા. જો આને ભાવ કેવો છે, આને લાગે છે કે હું બોલું છું તો શિવ સાંભળે છે, એવો ભાવ છે. આપણે બી ક્યારે એમ બોલી શકીએ ત્યારે સમજવાનું કે આપણે બી નજીક પહોંચી ગયા કે ભાઈ મને સ્તોત્ર તો ગાઉં છું, સ્તુતિ તો કરું છું, પણ મને અહેસાસ થતો નથી કે તમે સાંભળો છો એમ. આપણે બી સ્તુતિ કરીએ છીએ, પણ આપણને જે દિવસે લાગશે કે આજે કૃષ્ણે સાંભળી લીધી, સમજી લો કે શરૂઆત થઈ ગઈ, નજીકતા આવી ગઈ. આપણને ખબર જ, આપણે તો બોલીને છૂટા થઈ જઈએ છે. આ એમ કે મારું ગાવાની સ્તુતિ જે છે, મારી લિમિટેશન છે, બુદ્ધિની મર્યાદા, તમે અનંત છો તો ઠપકા પાત્ર નહીં સમજતા, મને હાથી પાત્ર નહીં બનાવતા. જો આ ભક્તનો ભાવ છે. અને 2 શ્લોક બહુ સારા છે, એને થોડા જોઈ લે ઉપરથી. શ્રીમદ કે કોને મને કહેવાય, શ્રીમદ ભાગવતનો 10મ સ્કંદ છે, 80મો અધ્યાય ને 3જો એનો શ્લોક છે. એમાં એમ કહેવાયું છે, સા વાગ્યયા તસ્ય ગૃણાન ગૃણીત કરોચ તત્કર્મ કરો મનુષ્ય સ્મરેદ વસંતમ સ્થિરજંગ ગમેશુ શૃણોતી તત્પુણ્ય કથા સકર્ણ. આવો ભાવ સાથે. તો એમાંનો અર્થ એમ થાય છે કે વાણી તો એ જ છે જે ભગવાનના ગુણોનું કામ કરે. વાણી અગર બીજું મને વાત કરતી હશે તો વાણીનો અર્થ નહીં થયો. શ્રીમદ ભાગવત એમ કે છે કે વાણી તો એને જ કહેવાય કે જે ભગવાનનું નામ લે. સવ કથામૃતમ સપ્ત જીવનમ કવિ બિરડિતમ કલ્મશાપમ. તો એને વાણી કહેવાય જે ભગવાનના ગુણોનું ગાન કરે, એ સાચી વાણી છે. હાથ એ જ સાચા છે. આ શ્રાવણ મહિનામાં 1 મહિનો કરી શકાય એવું છે. બને ત્યાં સુધી બીજી વાતો ઓછી કરવી. શ્રાવણ મહિનામાં કોઈ મૌન રાખતા. હાથ એ જ સાચા હાથ છે જે ભગવાનની સેવા માટે કર્મ કરે છે. આ ઘરની સેવા એવી ભગવાનની સેવા છે. બાકી આખું જીવનમાં જે પણ કર્મ કરું છું હું એને માટે કરું છું, એવું જો સ્થિર થઈ જાય તો મારા થતી બધી જ ક્રિયાઓ એની સેવાની કહેવાય. આ ઘરની સેવા તો છે જ, આખું જીવન જ સેવામય બની જવાય. તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગમ સમાચાર. હું એને માટે કર્મ કરું, એની સેવા છે. એટલે ભાગવત એમ કે છે
કે હાથ એ જ સાચા છે જે ભગવાનની સેવા માટે કામ કરે છે, મન એ જ સાચું છે, બહુ મને એ મન એ જ સાચું છે જે ચરાચર પ્રાણીમાં નિવાસ કરનારા ભગવાનનું સ્મરણ કરતું હોય. ખાલી એક ભગવાનનું ને બધામાં એ રહેલો જેવા ભાવનું સ્મરણ કરવાવાળું મન એ સાચું મન છે. અને કાન જે છે વાસ્તવમાં કાન એ જ છે. કાન એને કહેવા યોગ્ય છે જે ખાલી ભગવાનની પુણ્ય કથાઓનું શ્રવણ કરે છે. એટલે જ આ મહિનો કથાઓનું શ્રવણ કરવાનો છે. એમની કથાઓ છે 9મા શ્લોકથી. તો એ જ કાન મને સાર્થક છે જે ભગવાનની કથાઓનું શ્રવણ કરે છે. તો પુષ્પદંત એમ કહેવા માંગે છે, મને જેવડી આવે તેવી મારી વાણીને સાર્થક કરવા માટે હું આપની સ્તુતિ કરું છું. વાણી પવિત્ર થાય એને માટે. અને જે એમ કહે છે કે બાળકની કોઈ વાણી હોય, રામચરિત માનસમાં આપેલું છે, એની તોતરી વાણી જે છે બાળકની એ ગુરુને, પિતાને અને માતાને હર્ષિત કરે છે. 3ને કરશે. બીજા એમ કહેશે કે જેની સાથે જોડાણ નહીં હોય એને લાગશે કે આ તોતરું બોલે છે. ઓલો કહેશે કે અમને આ જ ભાષા જોવે. જો બાળક કહે તોતરી બાતા, મુદિત હોય સુની ગુરુ પિતુ માતા. બીજા બધાને નહીં લાગે. અને છેલ્લે હે હર જે શબ્દ વપરાયો છે, હર શબ્દનો અર્થ થાય છે, હરિ શબ્દનો પણ એક જ અર્થ થાય છે. હરંતી સર્વાણી પાપાની સહિતી હરિ. આપણે હરિ શબ્દનો અર્થ થાય છે મારી અંદર રહેલા જેના સ્મરણ કરવાથી બધા પાપો હરાઈ જાય. એનું સ્મરણ જ પાપ હરાય. કારણ કે એ જ્યાં આવશે તે ભાઈ પાપ વાળી વાત નહીં થાય. પાપ શબ્દનો અર્થ છે હું કર્તા રૂપે જેટલા કર્મ કરું એ બધા પાપ છે. એને નહીં મળવા માટેના પાપ, બાકી નહીં મળવા માટેના તો એ હિસાબે. તો સર્વાણી દુખાની હરતી હતી. હરિની વ્યાખ્યા છે એટલે એનું નામ હર છે. એટલે એમ કે છે કે હું તમે તો મારું બધાનું દુઃખનું હરણ કરો છો, તો મારું દુઃખ આ ગાવા પહેલા એવું છે કે અનિંદનીય સ્તુતિનો મારી થઈ જાય એટલે તમે મને ક્ષમા કરજો. તો કહેવાનો મતલબ છે આ પહેલી સ્તુતિનો અર્થ થાય છે અહંકારનું ભગવાનને સમર્પણ. ગાવા વાળો પણ હું નથી. મારી અંદર ગુણની કળામાં પ્રવીણતા છે. હું તો પ્રસન્નતા માટે ગાવા માંગુ છું. તો આજનું જે સૂત્ર છે, આ જે પહેલા શ્લોકનું, મારું હું પણ ભગવાનને સમર્પિત કરું. હું જેવો છું એવો તું મને સ્વીકાર કરજે. હું નથી બની શકતો યોગ્ય એમ, છતાં તમારી સ્તુતિ કરાય નહીં, છતાં પણ હું ગાવા ઈચ્છું છું. મારો અપરાધ થયો છે. હું મારી જાતને પ્રસન્ન કરીશ તો ભગવાન પ્રસન્ન થશે. એવો ભાવ છે પુષ્પદંતનો. તો કે આ જ ભાવ છે. અને આ કવિતાનું કૌશલ્ય છે. આજે 6:30 સમય છે. તો કાલથી થોડું 1.5 કલાકમાં જેટલા વધી શકે એટલા લઈશું. આપણે પણ શ્રાવણ મહિનાના પહેલા દિવસે ભગવાનને પ્રાર્થના કરીએ. ભાગવતનો જે શ્લોક જે છે જીવનમાં ખ્યાલ રાખીએ કે વાણી એ જ છે જે ભગવાનના ગુણ ગાય છે. કાન એ જ છે. હરિ કથાઈ કથા ઓર સબ વૃથા વ્યથા. આ માતાજીનો અમારા શબ્દ છે આનંદમયમાં. હરિ કથાઈ કથા ઓર સબ વૃથા ને વ્યથા. બીજું જે પણ સાંભળશો એ વ્યથા ઉત્પન્ન કરશે જીવનમાં અને બધી વૃથા થઈ જશે. એનું કોઈ ફળ નથી. ફળ તો એ જ સાંભળવાનું છે જેના દ્વારા હું ભગવાનની નજીક જવું. તેવી આપણે પણ પ્રાર્થના કરીએ જીવનની અંદર કે આ શ્રાવણ મહિનો ઉત્તમ મને નૈમિતિક પર્વ. શિવ તો આપણે પોતે છીએ, આપણો આત્મા છે, નિતાંત સમીપ છે. હું જ છું. ખાલી મેં મારી સંસારમાં જોડાવાથી હું એનાથી દૂર થઈ ગયો છું. બીજા એકે મને દૂર નથી કર્યો. તો આપણે પણ જે છીએ એની સમીપ જઈએ એવી બધાને ભગવાન અને જીવનમાં એવી શક્તિ આપે એવી પ્રાર્થના સાથે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધૃતે ચિત્તે પ્રવિષ્ટાયાઃ ગોવિંદ આકાર સ્થિરાઃ. તન્મે મન શિવ સંકલ્પમસ્તુ. તન્મે મન શિવ સંકલ્પમસ્તુ. તન્મે મન શિવ સંકલ્પમસ્તુ. ઓમ યાતે રુદ્ર શિવા તનુર અઘોરા પાપકાશિનીમ તયા ન સર્વા શંતમયામ ગિરિશંતા વિચાકશી. ગિરિશંતા વિચાકશી.